નમસ્કાર, કેમ છો? બાપુ બોલેગા ના ભવ્ય 100મા એપિસોડની અંદર સ્વાગત છે બધાનું. આજે ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું, ખૂબ ઉત્સાહ વધી ગયો છે અને ખૂબ પ્રેમ મળ્યો છે. એ બદલ આપ તમામ જેટલા બી મારા દર્શક મિત્રો છે, મારા ચાહક મિત્રો છે, મારા સપોર્ટર મિત્રો છે, એ બધાનો બહુ બધો આભારી રહીશ કે તમે મતલબ જે આપણો એપિસોડ છે એક મજાકની અંદર, એક નાનકડા વિચારની અંદર આપણો બનાવેલો એપિસોડ આજે એક એવી જગ્યાએ, એક એવા મુકામ ઉપર પહોંચ્યો છે કે ગુજરાતના લોકોએ ખૂબ સફળતા અપાવી છે. એક પણ રૂપિયાનો કોઈ ખર્ચ નહીં, એક પણ રૂપિયાનું કોઈ સ્ટુડિયો નહીં, કોઈ મેનેજમેન્ટ નહીં, બીજો કોઈ માણસ નહીં, ફક્ત એક સિમ્પલ મોબાઈલ અને એક નાનકડું સ્પીકર થકી, એક નાનકડા વિચાર થકી, એક સામાન્યમાં સામાન્ય એપિસોડ બનાવીને આજે ગુજરાતના લાખો કરોડો લોકો સુધી આપણો અવાજ પહોંચી રહ્યો છે અને લાખો કરોડો લોકો આપણા બાપુ બોલેગા એપિસોડને નિહાળી રહ્યા છે અને ખૂબ આનંદ આપી રહ્યા છે, ખૂબ સપોર્ટ આપી રહ્યા છે, ખૂબ પ્રેમ આપી રહ્યા છે. એ બદલ બધાનો આભાર. તો ગણતરીની 1 મિનિટની અંદર 500થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે અને આજે આંકડો આપણે નક્કી કર્યો છે. આજે સવારથી જ નક્કી કર્યું હતું કે 10,000 લોકોને આજે લાઈવમાં જોડવા છે. શક્ય છે? બધું જ શક્ય છે. કેમ શક્ય નથી? કારણ કે જ્યારે આપણે આ એપિસોડ શરૂ કર્યો હતો ત્યારે આપણને ખુદને ખ્યાલ નહોતો કે આ બાપુ બોલેગા શું લોકોને આપશે, લોકોના શું કામો થશે, લોકો કેવી રીતે રજૂઆતો કરશે, કેવી રીતે લોકોના પ્રશ્નોના સોર્ટ આઉટ થશે. એ બધું જ એક મિસ્ટ્રી હતી. પણ જેમ જેમ આપણે આગળ વધતા ગયા એમ એમ લોકોના કામ થતા ગયા અને બાપુ બોલેગા આજે એક ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે અને 100 એપિસોડ ભવ્ય, શાનદાર, સફળતાવાળા 100 એપિસોડ પૂર્ણ કર્યા છે. એક પણ એપિસોડ એવો ખાલી નથી કે જેની અંદર લોકોના કામ ના થયા હોય. એ વાતનો મને આનંદ છે અને આ બધું જ શક્ય બન્યું છે કે તમે લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, તમે ભરપૂર સપોર્ટ આપ્યો છે, તમે ભરપૂર સહકાર આપ્યો છે અને ફક્ત એક નાનકડી અપીલની અંદર લોકોના અટવાયેલા કામો માટે લોકોએ એક સાથે સહિયારો પ્રયત્ન કરીને લોકોના અટવાયેલા કામ પાર પાડવા માટે બધાએ મદદ કરી છે. તે બધાને પહેલાં તો નતમસ્તક વંદન કરું છું કે 100 એપિસોડ સફળ બનાવવા માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે સમય બિલકુલ ઓછો છે કેમ કે 1 કલાક ઓછો લાગે છે, એટલે આજે એવી અપીલ કરું છું કે જેટલા લોકોના બાપુ બોલેગા એપિસોડથી કામો થયા છે એ બધા લોકો આજે ફોન કરે. હા જી, નમસ્કાર. હા બાપુ, નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. હા, એટલે મારે એવું થયું આપડે સાવલી જોડે જાવલા ખરું ને સર? જી. હા, ત્યાં પણ મારી બેબીને મેં જ્ઞાન શક્તિ રેસિડેન્સી ખરી ને ત્યાં આગળ મૂકેલી, GIT માં. બરાબર. હા, પણ આજે મારા બેબીને 5 દિવસ થયા ફાવતું નતું, તે હું લેવા માટે ગયેલો શનિવારે. બરાબર. તે મારા ફોન 1,000 રૂપિયા ભરાવડાયા ત્યાં આગળ. ને તાને પછી મને સટી આપ્યું. મને ત્યાં સુધી સટીનું ના પાડતા હતા. શેના 1,000 રૂપિયા શેના ભરાયા? પાવતી આપી કે રોકડા આપ્યા? ના, મેં રોકડા આપ્યા એમને. પાકી પાવતી આપી છે? ના, પાવતી નથી આપી સર. પાકી પાવતી નથી આપી? ના, કોઈ પાવતી નહીં. પાવતી આવશે ત્યારે આપી દેશું એવી વાત થઈ મારે. અચ્છા, કઈ જગ્યાએ તમે આપી હતી? આપડે KGIT સાવલી ખરું ને? અચ્છા. સાવલી જોડે જાવલા ગામ. હા હા, ત્યાં આગળ. તો શું સમસ્યા શું છે તમારી? મારે એ સર ત્યાંથી હું ઘરે લાવ્યો બેબીને, એટલે ફ્રીમાં ભણવાનું ને આ બધું એ રીતનું હતું. બરાબર. હા, પણ જયારે મારા બેબીને નતું ફાવતું એટલે હું લેવા ગયો ત્યારે મારા જોડેથી 1,000 રૂપિયા લીધા. બરાબર. દિવસના 200 રૂપિયા ગણીને. બરાબર. હા, એટલે હું કહ્યું સાહેબ આ તો તમે ફ્રીમાં બનાવવાની વાત હતી, એ કે એવું ના હોય કે તમે બેબીને લઈ જાઓ એટલે પૈસા ભરવા જ પડું. એટલે એમની સીટ જે લિમિટેડ હોય ને એ બુક થઈ જાય પછી લોચા પડે એવું હોય છે. એટલે આ કોઈ અત્યારે કોઈ એવો મોટો મુદ્દો નથી. પણ ચલો ફટાફટ 1700 લોકો જોડાઈ ગયા છે અને આજે 10,000 ઓડિયન્સ લઈ જવું છે. આજે ઐતિહાસિક જગ્યાએ પહોંચવું છે. હા જી, નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી. બાપુ બોલેગાના 100મા એપિસોડની અંદર સ્વાગત છે તમારું ભાઈ. હા, કોંગ્રેચ્યુલેશન બાપુ, 100 એપિસોડ કરવા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધાનો, ખૂબ ખૂબ આભાર. પ્રવીણસિંહ પડિયાર બોલું છું, ધર્મ ચોકડીથી. જી પ્રવીણસિંહ, બોલો બોલો. આપણે મણિલક્ષ્મી વાળા કેસમાં ફોન કરતો 82 નંબરમાં. હા જી, બોલો બોલો. હા, તો તમારા એક ફોન થી મારું કામ થઈ ગયું હતું. કેટલા પૈસા તમને મળ્યા હતા? પૂરેપૂરા જે આપણે 9,000 હતા લેવાના, એ પૂરેપૂરા આપી દીધા હતા. તો આ છે બાપુ બોલેગા એપિસોડથી લોકોના થયેલા કામોના કોલ્સ. તો ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે બાપુ બોલેગાનો એક ભાગ બન્યા અને તમારા કામ થયા અને લોકો બી જોઈ રહ્યા છે કે ના, એક ફોનથી, એક એપિસોડથી
અટવાયેલા કામો, જે ધક્કા ખાઈને થાકી જનારા કામો પણ બાપુ બોલેગા એપિસોડની અંદર થયા છે. તો એ બદલ તમારો બહુ બધો આભાર ભાઈ. હા, એક મિનિટ ચાલો કે બાપુ મારા પપ્પાને આપો. જી જય માતાજી. જય માતાજી. બોલો બોલો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ ખૂબ આભાર. હા બાપુ આવું કામ કરતા રહેજો, બહુ મજા આવે છે અમારે. 100%. આ તો 100મો એપિસોડ છે ને 1000મો એપિસોડ આવશે ત્યારે ફરીવાર આપણે સેલિબ્રેશન કરશું. સારું સારું. બરાબર ને? ખૂબ ખૂબ આભાર તમારો. હાજી નમસ્કાર. હાલો. આજે ફોન લાગવામાં બહુ તકલીફો રહેવાની છે. હાજી નમસ્કાર બાપુ. નમસ્કાર. પંચમહાલ જિલ્લાથી કોગંબર તાલુકાથી બોલું છું. હાજી બોલો બોલો. બાપુ મારા કાકાને એક પગ ભાગેલો છે ને કામ થાય એવું નહીં, તો તમે થોડીક મદદ કરે એટલા માટે ફોન શું મદદ કરું બોલો ને તમે? શું મદદની જરૂર છે? અમારાથી જે કઈક મદદ થતી હોય એ કરો ને. શું મદદની જરૂર છે મને મદદ તો જણાવો કે તમારે શું મદદની જરૂર છે. કઈક ઘર બર બનાવી આલો હોય તો બનાવી આલો. અચ્છા, ઘર કામ થાય એવું નહીં, એમનું- ચલાતું નહીં. એમનું ઘર નથી એમની પાસે? ના નથી. એમના ઘરના ફોટા અને એમનું એડ્રેસ ને બધું, એમનું આધાર કાર્ડ ને બધું મને વોટ્સએપ કરો આ નંબર પર. સારું બરાબર. આધાર કાર્ડ આપી દો. આધાર કાર્ડ, એમના ઘરના અત્યારના ફોટા અને એમના પોતાના ફોટા, એ બધું જ મને વોટ્સએપ કરો આ નંબર પર. સારું. 2500 લોકો જોડાઈ ગયા છે. ચલો 25%, જે આપણું 100%નું જે આજે ટાર્ગેટ છે એમાં 25% આપણે પહોંચ્યા છે. અને 2500 લોકો એક સાથે 2500 શેર કરશે તો તરત 5000નો આંકડો ક્રોસ કરશે આપણો. હાજી નમસ્કાર. હાલો. કોણ? હાલો. હલો હાજી. હલો હાજી બોલો ને. બાપુ બોલો. બાપુ બોલું છું. હા હા સાહેબ, મારે એક કામ હતું. બોલો ને. આપણે જે પૈસામાં જે ફ્રોડ કરે, આપણા કોઈ મિત્ર હોય, એનો જે ફ્રેન્ડ હોય, એને આપ્યા હોય ને ના આપે તો એના માટે શું કરવું? પોલીસ ફરિયાદ કરવાની હોય તરત પહેલા. તમારો અવાજ કપાય છે સાહેબ. મારો અવાજ કમ્પ્લીટ આવી રહ્યો છે. પોલીસ ફરિયાદ કરવાની છે. પોલીસ ફરિયાદ. પોલીસ ફરિયાદ કરવાની, પણ એમાં શું છે કે પોલીસ ફરિયાદ થઈ મેં કરી હતી ને, તો એ લોકોએ પછી એના પપ્પાને બોલાયા હતા, પણ એના અત્યારે બધાના ફોન બંધ થઈ ગયા છે. એવું છે. એટલે ફરિયાદ કરો, ફરિયાદ પર જ તમારું કામ થશે. બીજો કોઈ ઓપ્શન નથી. ફરિયાદ કરવી પડશે ભાઈ. હાજી નમસ્કાર. બાબુ બોલેગા. બાપુ બોલેગા. સર મારે એક પ્રશ્ન હતો. શું પ્રશ્ન હતો? બોલો બોલો. મેં એક સિટી સર્વેમાં જે આપણે મકાન ચડાવવા માટેનો આવે છે ને, બરાબર તો તેમાં કલેક્ટરમાં એક અરજી કરેલ હતી. બરાબર છે. તો તે સર અરજી જ ગુમ થઈ ગઈ ત્યાંથી. હજી તમારી જો રિસીવિંગ કોપી છે? હા તો ત્યાં આપણે આપી આવ્યા હતા, બરાબર છે. તો પછી તમારી પાસે તારીખની રિસીવિંગ ઓફિસમાં કોપી સહી છે? આપણી પાસે. તમે સહી લીધી હતી તમારા ઝેરોક્સ કોપી ઉપર? હા સર લીધી છે ને સહી. તો પછી એના આધારે તમે વાત કરો. કામ કરવું પડશે એમને. હા એટલે હું અહીંયા ગયો ને ત્યારે મને પૂછ્યું નતું ભાઈ તમારી એ કે ફાઇલ ગુમ થયેલ છે, બરાબર મળતી નથી, કે તમે પાછી મને અરજી આપી દો. કે મેં કીધું મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મેં એમાં સબમિટ કરેલ છે. બસ બસ બસ, ફરિયાદ કરો, ફરિયાદ કરો. છોડશો નહીં. ચૂપચાપ બેસવાનું આવતું જ નથી. 3000 લોકો જોડે ગયા છે ભાઈ. ચલો ફટાફટ. નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બસ બસ, તમારા આ એપિસોડ જોઈને મને બહુ આનંદ થયો, એટલા માટે હું ભીમપુરા શેરખી થી બોલું છું સાહેબ. વાહ. વડોદરા જિલ્લો, ભીમપુરા શેરખી. વડોદરા જિલ્લો શેરખી. કેવો લાગે છે બાપુ બોલેગા એપિસોડ? તમને 100 એપિસોડમાં સૌથી વધારે મજા કયામાં આવી હતી? અરે એકદમ જોરદાર. સૌથી વધારે મજા કયામાં આવી હતી તમને? અરે મને તો આ બધા એપિસોડ જોઉં છું અને તમારી એક એક વાત મને બહુ મસ્ત લાગે છે વાહ વાહ, બાપુ. ખૂબ સરસ. ખૂબ ધીરુભાઈ જાદવ બોલું બાપુ. ના ના, ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ ખૂબ આભાર ભાઈ. હા જય માતાજી બાપુ. જય માતાજી. ચલો ભાઈ, 3100 લોકો જોડાઈ ગયા છે. જે લોકોને કોમેન્ટ મારવાના બાકી હોય ફટાફટ શરૂ કરજો. બાપુ બોલેગા એપિસોડ નંબર 100. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. બાપુ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાથી રાણપુર ગામથી બોલું છું. હાજી બોલો ને. મારે સાહેબ 1 માર્ચે એક્સિડન્ટ થયો હતો. બરાબર છે. હવે એ ગાડી હતી ડોક્ટરની. બરાબર. હવે હું સાઈડમાં ઉભો હતો અને ડોક્ટરના માણસને એને ડીકેમાં વસ્તુ મૂકવા મોકલ્યો અને એને સેલ મારી દીધો ને મને રોડની સાઈડમાંથી એને ગાડીની આગળના 2 ટાયરની વચ્ચે લીધો. એને બરાબર. મને ખસેડ્યો. લગભગ તમારા હું પહેલા એપિસોડ થી કોન્ટેક્ટ કરું છું, તારા આજે થઈ રહ્યો. બરાબર. બોલો બોલો. હું 1 માર્ચથી તકલીફમાં છું. બધા ઓપરેશનો જ ચાલે છે મારે. બરાબર છે. હવે અત્યારે મેં 17 જાન્યુઆરી ઓપરેશન એક કરાયું. 20 દિવસ થયા, આજે 21 દિવસ. ત્રીજું ઓપરેશન છે. હવે મારે એના લુણાવાડા કોર્ટની અંદર કેસ ચાલે છે. બરાબર છે. મેં બધા કાગળિયા મૂક્યા છે.
એટલે કોર્ટમાં કેસ ચાલશે, ચિંતા ના કરશો, ન્યાય મળશે તમને, હે ને? હા, એટલે એક્સિડેન્ટલ કેસ છે ને એના સમયગાળો થોડો વધારે હોય છે, એટલે એની અંદર થોડો સમય લાગશે, થોડો ઉતાવળ ના કરતા, ટક્યા રહેજો. હાજી નમસ્કાર, બોલો બોલો. જય માતાજી, જય માતાજી. બાપા સીતારામ. બાપા સીતારામ, બાપા સીતારામ. હાજી, હવે તમારો એપિસોડ અમે કાયમ જોયું છે મહિપત છે. બરાબર છે. હવે અમુક જ્ઞાતિ છે ને, જે વાણંદ જ્ઞાતિ છે, ખરક જ્ઞાતિ છે, મહિપત છે. જી જી. હવે પૈસા દઈને છોકરીઓ દે છે, હવે એનું શું કરવાનું? મારા 2 મિત્ર છે, હવે આમાં શું કરવાનું મહિપત છે? એક આ મુદ્દા પર ચોક્કસ હું વાત કરીશ. અત્યારે 3300 મિત્રો લાઈવમાં જોડાયા છે. પહેલા તો એ વિડીયોને શેર કરતા રહેજો અને કહીશ કે જ્યારે તમે કોઈ દીકરીની માગણી કરો, લગ્ન કરવા માટેની માગણી કરો, અને તમારી પાસે જો પૈસા માંગવામાં આવે તો એ જગ્યાએ ક્યારેય સંબંધ ના કરશો, લખી રાખજો. અને હું છે ને મહિપત છે, એસટી માં ડ્રાઈવર છું, એસટી બસ આવે ને આપડી, જી 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 એમાં હું ડ્રાઈવર છું, મારા કંડક્ટર છે. જી. હવે એ 33 વર્ષ થવા આવ્યા છે, 40 લાખ રૂપિયાની દીકરી દેવા હતું, 40 લાખ રૂપિયા, 40 લાખ રૂપિયા કંડક્ટર ક્યાંથી મહિપત છે આપે? પણ આ સમાજની અંદર લોકોએ જાગૃત થવાની જરૂર છે. હું તો કહું છું કે જે લોકો પૈસા માંગે છે એ લોકોને ઉઘાડા પાડો, સમાજની અંદર એમને ખુલ્લા પાડો કે આ એ લોકો છે જે સોદાબાજી કરવાના કામ કરે છે, એ લોકોને છોડશો નહીં. કારણ કે તમે જ્યારે ટેવ પાડો છો, 2 લાખ આપો છો, 5 લાખ આપો છો, અને પછી ધીરે ધીરે આંકડો વધતો જાય છે. આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે અને જે આવનાર સમયને ખૂબ અઘરી જિંદગી આપવાનો છે. એટલે 2 હાથ જોડું છું, દીકરીઓના લગ્ન બાબતની અંદર પૈસાની લેવડ દેવડ ના કરશો. રોજ મારી પાસે અસંખ્ય કિસ્સાઓ આવી રહ્યા છે. સરવૈયા દરબારનો દીકરો બોલું છું મહિપત, પણ આ લોકો હવે બીવે છે એટલા બધા ને, એમ કે મારું નામે ન આપતા. પણ હું આ જ કહું છું, રોજ મારી પાસે કેસ આવે છે, મને કહે છે મહિપત છે, મારું નામ ના આવવું જોઈએ, આ કિસ્સો તમે બહાર પાડો. પણ યાર તમારે ડરવાની શું જરૂર છે, ગભરાવાની શું જરૂર છે? હા સાચી. હવે તો આનો કઈક રસ્તો કરો મહિપત છે. 100% આપણે લોકોને જાગૃત કરશું ને જેટલા લોકો, આ બધા હું તો આખા એપિસોડ બનાવી રહ્યો છું, જેટલા લોકોના પૈસા લીધા હોય ને ફ્રોડ થયું હોય દીકરીઓ બાબતની અંદર, છોકરી બાબતમાં, તો પ્લીઝ રૂબરૂ આવો, આપણે એવા લોકોને ખુલ્લા પાડશું જેને પૈસા લીધા છે. કારણ કે આ ન્યુસેન્સ છે, આવનારી પેઢી માટે ખૂબ ખતરનાક સાબિત થવાનું છે. હાજી નમસ્કાર. જય માતાજી, જય માતાજી. હેલો. હાજી બોલો બોલો. સંભળાય છે, અવાજ આવે છે? ચલો 3600 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે, ફટાફટ. હાજી બોલો ને. હેલો, કાલે મેં આયા હતા ચોકડીએ પેલા મંગળભાઈની ફરિયાદ લખાવા. બરાબર છે, વાહ. એટલે હું શું કઉ છું કે આ ફરિયાદ આપણે કરીએ, આ બધું તો તમે પૈસા મળે થોડા ઘણા લઈ આપશો? ફરિયાદ કરો તો બેન બધું મળે. હા, એટલે કાલે મેં આયા હતા ને. ગભરાવાની જરૂર નથી. મેં હમણાં તમે એક ભાઈની વાત સાંભળી, હમણાં જ પહેલા 2 મિનિટ પહેલા જ એક કોલ આવ્યો પૈસા બાબતનો, કે દીકરીના લગ્ન બાબતમાં પૈસા લીધા છે, આ ન્યુસન્સ છે. એટલે તમે ગભરાશો ને, ખુલ્લીને બોલો. એમને એ મંગળભાઈ જ છે એમાં. પોલીસ ફરિયાદ વગર બીજો ઉલ્લેખ નથી. આ લોકોને, ચોર લોકોને જેલની અંદર નખાવા પડે બેન. શરમ નહીં રાખવાની, સંકોચ નહીં રાખવાનો, બદનામીનો ડર નહીં રાખવાનો. તમારે બદનામી ક્યાં થવાની છે? તમે ક્યાં કોઈ ખોટું કર્યું છે? નહીં ખોટું કર્યું, સાચી તો વાત. પછી આપણે શા માટે બીવાનું હોય? ખોટું કરે એ લોકો ડરે, અને એ લોકોને ઉઘાડા પાડવામાં સેજ પણ શરમ ના રાખવાની હોય બેન. હિંમત કરીને ફરિયાદ આપો, છોડશો નહીં. આ પણ એક પૈસા નહીં મેટર છે, તમે જુઓ. હાજી નમસ્કાર. હા નમસ્કાર બાપુ વાગેશ્વરી. જી જી જી. અરવલ્લી જિલ્લાથી. બોલો બોલો ભાઈ, બોલો બોલો. હાજી, તમારો એપિસોડ રોજ જોઉં છું બાપુ. જી જી, ખૂબ ખૂબ આભાર. તમારું કામકાજ જોરદાર છે હો બાપુ. ના ના, થેન્ક યુ. બસ તમે બધા સાથ સહકાર આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. અને જે મિત્રો લાઈવમાં જોડાયા છે ફટાફટ શેર કરો. અને એપિસોડ 100મો છે તો ફટાફટ કોમ કરવામાં આવે. તો જેટલા લોકો શેર કરશે એટલો આંકડો વધશે આપણો. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને. હા બાપુ. બોલો બોલો. હા, જય માતાજી બાપુ. જય માતાજી. હા, મારે કે સર પૈસાનો પ્રોબ્લેમ હતો. એક પ્લાન્ટમાં મેં કોલ્ડ ડ્રિંક વાળામાં નોકરી કરી હતી. બરાબર. એમાં મારે 3 મહિનાનો પગાર નથી આપતો, 18,000 જેવા બાકી છે. ક્યાં આગળ? વડોદરામાં. શું નામ છે એજન્સીનું? એજન્સીનું નામ નહીં, એનું એહસાન મંસૂરી નામ છે. તો શું કહે છે? પૈસા માંગો છો તો શું કહે છે?
પૈસા હોય આપતો જ નથી, બોના કઢાવે છે. શું કે છે? શું એ એવું કહે છે કે પૈસા નથી હમણાં, પછી આપું, પછી આવું કરે છે. લેબર કમિશનરમાં ફરિયાદ આપી તમે? ના, નથી આવી સાહેબ. બાપુ બોલેગા એપિસોડ કેટલા દિવસથી જુઓ છો? કેટલા દિવસથી જવું સાહેબ? તો પછી તમને હું રોજ બૂમો પાડું છું કે જ્યારે કોઈ પૈસા ના આપે ત્યારે જે તે વિભાગની અંદર ફરિયાદ આપવાની હું બોલું છું. હા હા બોલો તો છો. જ્યાં સુધી પર્સનલી તમને હું મહીપતસિંહ ના કે, જ્યાં સુધી પર્સનલી મહીપતસિંહ ના કે ત્યાં સુધી ફરિયાદ નહીં કરવાની. એવું નહીં, પ્રૂફ નથી મારી જોડે. કોઈ પ્રૂફની જરૂર નથી ભાઈ, તમે ફરિયાદ આપો ને મારા ભાઈ. હા, તમે ત્યાં નોકરી કરી છે, કોઈ પુરાવો શું હોય બીજો? પુરાવો તો કોઈ નથી. કોઈ પુરાવાની જરૂર નહીં, તમે ફરિયાદ આપો ફટાફટ. શા માટે રાહ જુઓ છો કે મહીપતસિંહ તમને પર્સનલી કે ફરિયાદ આપો તો તમે ફરિયાદ આપશો? હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ અભિનંદન, તમારા 100 એપિસોડ પૂરા થયા અને આજે મારે 100મી વખત ફોન લાગી ગયો. વાહ વાહ વાહ, પહેલી વાર ફોન લાગ્યો? પહેલી વખત ફોન લાગ્યો અને મને એવું હતું કે સમય કોઈનો બરબાદ ના થાય, કોઈનો સમય ના બરબાદ કરવા માટે હું તમને ફોન નતો કરતો. તમારો 100 એપિસોડ જોયા, વાહ. આજે 100મે એપિસોડ જોયો નથી. મેં બે વખતથી ટ્રાય કરું બાપુ. વાહ, ખૂબ સરસ. લો, ખૂબ સરસ. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાસાપુર ગામમાંથી વાત કરું મારી. જી જી ના, ખૂબ સરસ. થેન્ક યુ સો મચ કે તમે આટલો બધો પ્રેમ આપો છો અમને. આજે ઈચ્છા હતી, જી. પપ્પાને પ્રાર્થના કરી હતી કે લાગી જાય મારો ફોન, તમારી સાથે વાત થાય. ના ના, ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. બસ બધા પ્રેમ આપતા રહેજો. અને આજે આપણે 1000 એપિસોડે પહોંચવાનું છે ટૂંક સમયમાં, 1000 દિવસમાં. ચોક્કસ બાબુ, તમે 1000 કરતા વધારે પહોંચો, અમારી શુભકામનાઓ તમારી સાથે. ના થેન્ક યુ. બસ તમે જોડાયેલા રહેજો અમારી સાથે. ઓકે. સો 3800 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. મિત્રો શેરિંગ ચાલુ રાખવું પડશે, વધુમાં લોકોને જોડવા છે તો શેરિંગ ચાલુ રાખવું પડશે. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો બોલો. સર, હું ગાંધીનગરથી ધર્મેન્દ્ર ઠાકોર વાત કરું. હાજી બોલો ને. સાહેબ, હું એક કંપનીમાં કામ કરતો હતો, ત્યારે મારો પીએફ નો 6 વર્ષનો હતો. બરાબર. તો હું એક્ટિવ તો કરાવી લીધું, પણ જયારે હું કેવાયસી કરવા માંગુ છું ત્યારે મારે બે એકાઉન્ટ એડ કરી નાખેલા, પણ બંનેમાં રિજેક્શન આવવાનું, કોઈ મને સોલ્યુશન મળતું નથી. અચ્છા, તો પીએફ માટે ઉપાડવા માટે ઉપાડવા માટે તમારા 2 યુએન નંબર જનરેટ થઈ ગયા છે? હેલો. તમારા નંબર 2 જનરેટ થઈ ગયા છે? ના, એક જ છે, પણ પહેલા મારું એક એકાઉન્ટ હતું સેન્ટ્રલ બેંક નું. બરાબર. એ નાખ્યું તો બી રિજેક્શન આવ્યું, પછી બીજું એકાઉન્ટ એડ કરીને બીજી બેંક નું નાખ્યું, એ બી રિજેક્શન આવ્યું. મેં ઉપર વાત કરી પીએફ ઓફિસમાં. બરાબર. તે લોકો કહે કે આ અમને ખબર ના હોય કે બેંક નું હોય. બેંકમાં ગયો, તે લોકો કે અમારા તો આવું આવતું જ નહીં. રિજેક્શન નું કારણ શું બતાવે છે? બસ કઈ રીઝન નહીં લખે, ભાઈ રિજેક્શન જ આવે કે મતલબ મિસમેચ જ આવે, પણ મારા ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ જ છે. અચ્છા, તમારા એચઆર વાળાને વાત કરી તમે? બેંકમાં તમારા એચઆર વાળાને વાત કરી? એચઆરમાં વાત કરી, સાહેબ શૈલેષ પરમાર કહ્યું છે, એમને કીધું કે આ પ્રોસેસ મારે કરવી ને તો બી મારે આ રીતે જ કરવું પડે. પીએફ સપોર્ટમાં મેલ કરી તમે એચઆર પાસે રૂબરૂ પહોંચો અને આખું વેરીફાઈ કરાવડાવો, કઈક ભૂલ હશે 100%, નહીતર આવું થાય નહીં. એ લોકો કે તમારા ડોક્યુમેન્ટમાં મિસમેચ. હું એ જ કહું છું કે તમે ડોક્યુમેન્ટેશન ફરી લઈને જાઓ, રૂબરૂ ત્યાં પહોંચો, કઈક મિસમેચ હશે ને જેને સુધારીને ફરીવાર કરશો, 100% કામ થઈ જશે, ચિંતા ના કરશો. એના માટે રૂબરૂ જજો અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જજો. હાજી નમસ્કાર. નમસ્કાર, જય માતાજી બાપુ. બોલો ને. જય માતાજી. જય બાપુ, આવું કામ કરતા રહેજો, અમને બહુ આનંદ આવે છે. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાપુ. ચલો ભાઈ, 3800 લોકો જોડાઈ ગયા છે, ફટાફટ. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. બહુ મજા આવે છે તમારે એપિસોડ સાંભળીને. મજા આવે છે ને? જોઈએ છે રોજ, બહુ મજા આવે છે. બસ તો જોડાયેલા રહેજો ને શેરિંગ કરતા રહેજો ને જોડે કોમેન્ટો મારતા રહેજો. આપણે એક આશા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે તમે જે બી કઈ કામ કરો તમને હરેક કામમાં સફળતા જ મળે. તમે બધા સાથે છો એટલે 100% સફળતા મળવાની જ છે. તમે બધા જોડે ઉભા રહેશો એટલે કોઈ ચિંતાનો વિષય નથી. બહુ ટાઈમથી ફોન કરું લાગતો નથી, આજે લાગી ગયો મારો. 100મા એપિસોડ ની અંદર ફોન લાગ્યો, એ પણ બહુ મોટી વસ્તુ છે. હા, અને હું કઉ છું બાપુ, મારે એક પ્રશ્ન હતો કે મારે બેનના ડિવોર્સ થયા છે. તો હવે ડિવોર્સમાં વકીલ એવું કહે છે કે 25,000 ફી ભરવાની થશે અને 6-7 મહિના લાગશે, એટલી હોય ફી? હવે કયો કેસ કરો છો ને શું કામ છે એ પ્રમાણે હોય, સમજ્યા? એટલે ડિવોર્સ ન જે કરવાનો છે કેસ, ડિવોર્સ થયેલા છે પણ પેલું કાયદેસર 25,000 રૂપિયા ફી, 25,000 રૂપિયા ફી હોઈ શકે છે. હોઈ શકે છે, બરાબર ને? અચ્છા, તો અમે એના માટે ચલો, સારું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ચલો 3800 મિત્રો ફટાફટ શેર કરો, કોમેન્ટો ચાલુ કરો ફટાફટ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો 100મો એપિસોડ
પૂરા થયા એ બદલ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. કપડવંતથી બોલું. હાજી સાહેબ. કેવું રહ્યા 100 એપિસોડ કેવા રહ્યા? બસ સરસ સરસ, બહુ સરસ એપિસોડ સાહેબ. મજા આવી ગઈ? અને અમારે સાહેબ ટીઆરપી વિશે થોડું વિચારજો તો તમારો આભાર બહુ. તમારે ટીઆરપી માટે સૌથી વધારે કોને વિચાર્યું છે? તમે સાહેબ તમે જ વિચાર્યું છે, પણ હવે તો સાહેબ તમે થોડો મુદ્દો વધાવો તો સારું લાગે અમને. 100%, સાહેબ એટલું. 100%. હા? પણ એક દુઃખની વસ્તુ કહું, હા. જાહેરમાં બોલવું જોઈએ. અત્યારે 3600 મિત્રો લાઈવમાં જોઈ રહ્યા છે. હા, હા. ટીઆરબી ના જયારે નોકરીમાંથી છૂટા કર્યા, હા, હા. જોરદાર લડત ચલાવી આપણે. હા સાહેબ, ચલાવી. ટીઆરબી ના આપણે બધાને પાછા લેવડાયા. હા, પાછા આ લેવડાયા સાહેબ. સૌથી મોટી જીત છે આપણી, સૌથી મોટી અત્યાર સુધી. મારી જેટલી બી લડતો છે, સાહેબ તમારા લીધે અમે પાછા આવ્યા હતા. મારી જેટલી બી લડતો છે એમાં સૌથી મોટી જીત હું અને મારી ટીઆરબી જવાનોની જીત માનું છું. પણ ટીઆરબી તમારા લીધે જ અમે આવ્યા હતા. તો પછી ટીઆરબી એમને તો છૂટા જ કર્યા હતા, પણ તમારા લીધે અમે પાછા આવ્યા હતા. ટીઆરબી જવાનોએ કોઈ અમને મદદ ના કરી અમારા સંકુલ માટે. ના સાહેબ, કરીશું અમે તો મદદ કરવા તૈયાર જ છીએ સાહેબ. ક્યારે કોઈ મુહૂર્ત જોયું છે? ના સાહેબ, એવું નહીં. આ થોડું એ ચાલે છે, એનું આ પગારનું એ થોડું થાય ને તો બધા અમે ભેગા થઈ અને જે બનશે એ બધી મદદ કરીશું સાહેબ. ના, ખરેખર મને એક મોટી આશા હતી કે અમારા નવા સંકુલ માટે ટીઆરબી ને આજે 8000 થી પણ વધારે ટીઆરબી છે અને કદાચ 500 રૂપિયા મદદ કરીએ તો મતલબ 40-50 લાખ રૂપિયાનું ભંડોળ અમારા નવા સંકુલની અંદર મળ્યું હોય. રીતના કરી દઈશું. હે? અમે અમારા રીતના કરી દઈશું સાહેબ. એવું છે? હા, પણ હજુ સુધી બધાની જવાબદારી શું સાહેબ? બધા વધારે એટલે બધાનું ના કહેવાય. અમે અમારું કરીને કરી દઈશું સાહેબ. ચલો વાંધો નહીં, આશા રાખીએ છીએ કે ટીઆરબી તરફથી અમને મદદ મળે, કારણ કે ટીઆરબી માટે અમે કામ કર્યું છે એટલે અમારો અધિકાર છે. હા સાહેબ, હા સાહેબ. બરાબર ને? હા, હા. સો આ હતી બાપુ બોલેગાની જોરદાર સફળતા કે ટીઆરબી ગુજરાતના 8000 કરતા પણ વધારે ટીઆરબી ને બાપુ બોલેગા એપિસોડે પાછા લેવડાવ્યા. સો નવા પણ ઘણા બધા કોલર્સ આવી ચૂક્યા છે. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી, જય માતાજી. બાપુ કચ્છ ગાંધીધામ થી બોલું છું. હાજી બોલો ને. બાપુ તમારા 1 થી એપિસોડ ચાલુ કર્યા હતા, 100 થી એપિસોડ જો કરું લગાતાર. 100 એપિસોડ જોયા? હા, અને બીજા 5 માણસોને પણ શેર કરીને લાઈક કરાવું છું. વાહ, ખૂબ સરસ લો, ખૂબ સરસ. અને બાપુ જયારે તમે કહો છો ને ત્યારે કોઈ રાતના ટાઈમે ભોજનમાં કોઈ દાતા હોતા નહીં ત્યારે પણ દાન કરીએ અમે. ના, ખૂબ સરસ. તમે બધા ખૂબ પ્રેમ આપો છો અને ખૂબ સહકાર આપો છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કચ્છ પરથી સાહેબ બોલીએ છીએ. કચ્છમાંથી બોલો છો એમ? ગાંધીધામમાં. બરાબર. તો આવો ક્યારેક સંકુલે મુલાકાતે આવો. બાપુ ઘણું બધું દાન દેવાનું જ છે અમારે. ના આવો, પ્લીઝ આવો. તમારા કામ બહુ જ ગમે અમને. હો બાપુ. ના, ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. કંપનીમાં બાપુ અમે જોવા બેસીએ, ચાલુ નોકરીમાં. બરાબર. જોન પ્રા છે એમાં નોકરી કરીએ અમે. અચ્છા. અત્યારે ચાલુ જોબ છે પણ તમારો શો પહેલા જોવાનું. વાહ. કામ પણ ચાલુ રાખવાનું, શો પણ તમારો જોતો રહેવાનું અમારે. બરાબર છે. બહુ આનંદ આવે બાપુ. અમે 5-10 હજી જેટલા જોઈએ કંપનીમાં કામ કરે એમને પણ શેર કરવાનું આગળ થઈ ગયું છે. ખૂબ સરસ, ખૂબ સરસ. બસ આવી રીતે સાથ સહકાર આપતા રહો, આવી રીતે પ્રેમ આપતા રહો તો હજુ વધારે આપણે કામ કરી શકીશું. ના બાપુ, 100% ચાલુ જ છે અમારું કામકાજ. થેન્ક યુ. 3700 થી અટક્યું છે ભાઈ, કેમ અટકી ગયું છે? ચલો 3700 લોકો એક સાથે કોમેન્ટ કરે, એક સાથે 3700 કોમેન્ટ કરે. બાપુ બોલેગા એપિસોડ નંબર 100. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બસ હું ઇકો ગાડી ફેરવું છું. સાવલી તાલુકામાં રતિયાપુરા ગામ છે. બરાબર. અને મારી ખુશી એવી હતી કે મારો 100મા નંબર ની અંદર મારો ફોન લાગે એવું. વાહ, લાગી ગયો? બસ લાગી ગયો ને ખૂબ સરસ શુભેચ્છાઓ. અને અમારા ગામ તરીકે જેટલું મારું કામ નહીં થતું, ખાલી એટલા લોકોને એવું કહી દેજો કે જે રોડ રસ્તાનું કામ જે છે, ગટર લાઈન અને રસ્તાનું કામ, આઠા રસ્તાનું કામ, એ તમારા વિડીયો જોતા જ હશે. અને એ જોતા હશે એટલે એ હું તમને કહીશ ને એટલે તમે ખાલી કહી દેજો કે હું તમારો સપોર્ટ છું. બરાબર. એટલે તે આપોઆપ કરી દેશે. ના 100% ચોક્કસ. બરાબર, 100%. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાઈ. આજે મેક્સિમમ લોકોને આપણે લાઈન પર લઈશું. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર. મહિપતસિંહ બાપુ બોલ્યા? હા બોલો બોલો. હા, બાબુભાઈ નવાભાઈ ઢેરિયાણા થી બોલો, વાવ તાલુકામાં. બોલો ભાઈ, બોલો બોલો. તો સાહેબ મજામાં? એકદમ મજા, એકદમ મજા. તમારો એપિસોડ જોવો તો કાયમી રે ચાલુ છે અહીંયાથી. બરાબર. ને બીજી સમસ્યા એ હતી કે આપણે પ્લોટ લેવા માટે શેની મદદ લેવી પડે? બરાબર છે. શેની મદદ?
આપણે ફોરવર્ડ રહેવા માટે ન હોય તમારા ગ્રામ પંચાયતમાં અરજી કરો ને. ગામ સ્વરાજના અરજી એમ ને? હા, ગ્રામ પંચાયતમાં અરજી કરો. ત્યાં અરજી કરશો એટલે 100% ફોરવર્ડ કરશે ને ટીડીઓને મોકલીને તમારો સનદ તમને અપાવડો હશે જગ્યા મળવા માટે. હા જી નમસ્કાર. નમસ્કાર બાપુ બોલેગા. બાપુ બોલેગા, બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. સોજિત્રા તાલુકામાંથી ગાળાથી બોલું બાપુ. હા જી બોલો ને. મારા ઓનલાઈનમાં ફ્રોડ થઈ ગયું તો એમાં આપણે પેલું બધું ડોક્યુમેન્ટ છે આપણી છે તેના પર આપણે કેસ ચાલુ રાખજો, ચાલુ રાખજો. આપણે એડવોકેટ મેહુલભાઈ બોગરાને આપણે લાઈન પર લઈએ. બહુ બધાની ડિમાન્ડ છે, બહુ બધી કોમેન્ટ્સ આવી રહી છે કે મેહુલભાઈને લાઈન પર લેવામાં આવે. તો હાજી મેડમ. હા હું આપું. હા સર. હાજી. સો આપણી સાથે મેહુલભાઈ જોડાઈ રહ્યા છે. આખું ગુજરાતનું ઘરેણું એક એવો બુલંદ અવાજ. હાજી બોલો મેહુલભાઈ નમસ્કાર. નમસ્કાર. બોલો. લગભગ 700 થી વધારે કોમેન્ટ આવી છે બાપુ બોલેગાની અંદર કે આજે બાપુ તમારો 100મો એપિસોડ છે તો મેહુલભાઈને લાઈન પર લેવામાં આવે. અરે ખૂબ ખૂબ વધારે. લોકો તમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે અને મતલબ બાપુ બોલેગાની અંદર ઓલવેઝ હું જોઉં છું 100-200 કોમેન્ટો મેહુલભાઈ માટે હોય છે કે મેહુલભાઈ બોગરા ને પ્લીઝ એકવાર વાત કરાવડાવો અને લોકોને સંબોધન કરે એના માટે વાત કરો. તો મેહુલભાઈ આજે અમારા બાપુ બોલેગાનો 100મો એપિસોડ છે. ખૂબ ખૂબ સરસ. જનતાની સેવા માટે 100 પગથિયાઓ ચડ્યા છો, હજારો લાખો પગથિયાઓ ઓર ચડો, સેવાકીય કાર્યો કરતા રહો એવી શુભકામનાઓ. અને જનતા પણ આમાંથી કઈ જાગૃત થાય. બધું મહિપતસિંહભાઈ નહીં કરી શકે, થોડુંક આમાંથી શીખે અને જે અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવે. અને આજ મુહિમ લઈને આશા રાખું તમે આગળ નીકળ્યા છો અને લોકો પણ આગળ નીકળશે. વાહ મેહુલભાઈ, એક તમારા વિડીયોઝ જોયા પછી ગુજરાતના સામાન્ય જનતાને એટલી હિંમત આવી છે કે એક મેહુલ બોગરા જો આટલો તરખાટ મચાવી શકતો હોય, આવા ખોટા લોકોને, જે તાકાતવાર લોકો છે પણ જે ખોટા છે એમનો ઉઘાડા પાડી શકતા હોય તો અમે કેમ ના કરી શકીએ. સો ગુજરાતની અંદર એક જબરજસ્ત ક્રાંતિ આવી છે અને ખાસ પોલીસ બાબતની અંદર ગજબની ક્રાંતિ આવી છે. તો એ લોકોને શું મેસેજ આપશો યુવાઓને? બસ યુવાઓને એ સંદેશો છે કે અમારો વિડીયો બનાવવાનો પણ એ જ એક ઉદ્દેશ્ય હોય છે કે હરેક તાલુકામાં, હરેક જિલ્લાઓમાં અને ગામો ગામ એક મેહુલ બોગરા, એક મહિપતસિંહ ચૌહાણ થઈ જાય તો લગભગ જાહેર જનતાની તમામ સમસ્યાઓનો ઉલ્લેખ, સમસ્યાઓનું સોલ્યુશન અને સમાધાન આવી જાય. એટલે બસ એ જ ઉદ્દેશ્ય છે અને લોકો પણ આમાંથી કંઈક શીખશે એવી આશા રાખીએ છીએ. ના ના, ખરેખર અમને બી પર્સનલી, હું બી મતલબ એઝ અ મહિપતસિંહ મને બી મેહુલભાઈ બોગરાના વિડીયોઝ જોવા ખૂબ ગમે છે અને મને પણ વ્યક્તિગત નવો વકીલ બન્યો છું પણ ઘણું બધું તમારાથી મેહુલભાઈ શીખી રહ્યો છું. તો મને બહુ આનંદ છે કે એક ભાઈ સમાન મિત્રો મારી સાથે છે જે ઓલવેઝ મારા માટે મદદ માટે તૈયાર રહેવાનો છે. રાઈટ, હંમેશા હંમેશા. થેન્ક યુ મેહુલભાઈ, અમારા 100મા એપિસોડની અંદર યાદગાર ક્ષણ આપવા માટે ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ. સો આ હતા મેહુલભાઈ બોગરા જે આપણી સાથે જોડાયા હતા. 100 એપિસોડની આપણને અભિનંદન પાઠવી રહ્યા હતા અને યુવાનોને પણ પ્રેરણા આપી રહ્યા હતા કે લડવાનું છે ભાઈ. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો બોલો. મહીસાગર જિલ્લા લુણાવાડા થી બોલું, સિંગનલી ગામથી. હાજી બોલો બોલો. 100મો એપિસોડ માટે ધન્યવાદ બાબુ. થેન્ક યુ સો મચ. બસ ખાલી એટલા માટે ફોન કર્યો. ના ના, ખૂબ ખૂબ આભાર. બસ પ્રેમ આપતા રહેજો. ચલો ભાઈ, શેરિંગ કેમ બંધ થઈ ગયું છે? ઘણા મિત્રો શેર નથી કરી રહ્યા, કોમેન્ટ નથી કરી રહ્યા. આંકડો 3800 પહોંચ્યો છે, ફટાફટ શેર કરજો. હાજી નમસ્કાર. હા નમસ્કાર બાપુ. બોલો બોલો બોલો. બાપુ તમારા આજે 100મા એપિસોડ દેખીને બહુ મજા આવે છે. વાહ ભાઈ વાહ, મજા આવે છે જોવાની. હા મજા આવે છે સર, ને આમ ઘણી બધી હિંમત પણ આવી ગઈ છે, ગમે એની લડી લઈએ એવું લાગે. અલ્ટિમેટલી અમારો ઉદ્દેશ્ય વિડીયો બનાવવાનો એક જ છે. એ મહિપતસિંહ હોય, મેહુલ બોગરા હોય, અમે માત્ર એક જ આશા રાખીએ છીએ કે લોકો જાગૃત બને, લોકો નીડર બને, ખોટા સામે બિંદાસ અવાજ ઉઠાવે. સામેવાળો ગમે તેટલી મોટી તોપ હોય પણ જો આપણે સાચા છીએ તો નમવાનું નથી, ઝૂકવાનું નથી, એને હરાવવાનો જ છે. અમારો ઉદ્દેશ અંતિમ જ છે. બરાબર ને બાપુ, અમે છે ને વિડીયો પણ પેલા તમારો ડાયરેક્ટ તમે લાઈવ આવો છો ને એટલે એમાં કહેવાનું ના હોય. અમુક લોકોને તમારા તરફથી કહેવાનું જરૂર પડે છે પણ ડાયરેક્ટ શેર બી કરી દેવાનો હોય ને, લાઈક બી કરી દેવાનો હોય ને, કોમેન્ટ બી કરી દેવાનો. ના ના, બિલકુલ બિલકુલ. થેન્ક યુ મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. ચલો 2500 શેરિંગ થઈ ગયું છે અને અત્યારે લગભગ 3600 થી પણ વધારે લોકો લાઈવમાં જોડાયા છે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. કેમ છો? અંકલેશ્વર તાલુકાના બોઈસા ગામથી બોલું છું બાપુ. વાહ વાહ, બોલો ભાઈ, બોલો બોલો. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો.
આશાપુરા માતા તમારે આવનારા 10 વર્ષ પછી સીએમ બનાવે એવી પ્રાર્થના રાખું છું. વાહ મારા ભાઈ વાહ, બહુ મોટા આશીર્વાદ આપે ભગવાન, તમારી વાતને સાચી સાબિત કરે. કારણ કે એવું કામ કરવું છે, લોકોના એટલા પ્રશ્નો છે અને અત્યારે લડી લડીને જે કરીએ છીએ એક ખાલી વિચાર માત્રથી આપણે કરી શકીએ એ જગ્યાએ ચોક્કસ પહોંચવું છે. એટલે આ કામ માટે આપણે બધાના સાથ સહકારની ખૂબ જરૂર પડવાની છે. બાપુ મારા એક પ્રશ્નની રજૂઆત મેં તમને કરી હતી જી, એનાથી મારા ગામમાં આજે અજવળ છું. આજે તમારા બલ્બ 23 બલ્બ આવેલા મારા ગામમાં, એમાંથી મને ધન્યવાદ એવો આનંદ પ્રાપ્ત થાય છે કે એમ જાગતા જોગ મહેબત છે અહીંયા છે અમારી પાસે. ના ના થેન્ક યુ. ચલો અમારું અજવાળું ત્યાં પહોંચ્યું છે એ વાતનો અમને આનંદ છે. અત્યારે હું સર્વ સમાજ સેના તાલુકા પ્રમુખ અંકલેશ્વરનું કામ કરી રહ્યો છું અને તમારી જેમ એ જે સિંગરની જેમ હવે કોઈના બાપ છે એવું નથી પોતાની વાહ 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 વાહ, ખૂબ લડી સરસ, લેવું છે, હવે લડી લેવું છે. ખૂબ આપણા સરસ, ગામના કામ થવા જોઈએ, પ્રજાના પ્રશ્ન થવા જોઈએ એટલે સોલ્વ થવા જ જોઈએ. ખૂબ સરસ, ખૂબ સરસ. થેન્ક યુ મારા ભાઈ. બાપુ, આપણે સાથે જ છે. 10 વર્ષ પછી આપણે સીએમ બનવાનું ને બનવાનું. ના ના, ખૂબ ખૂબ આભાર મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી, જય માતાજી. 3700 લોકો છે, બહુ બધી લોકોની શુભકામના આવી રહી છે. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર. બોલો બોલો બોલો. મહેપતસિંહ. જી બોલો. કઠલાલ તાલુકાના એક નાનકડા ગામથી બોલું છું. હાજી બોલો ને. બરોબર છે. હું આપણે બીજું કઈ વાત નથી ખાસી જી જાજી, પણ આપણે સરસ કાર્ય કરો છો જે અતિ ઉમદા છે. જી જી બરોબર. જેના માટે કોઈ એ શબ્દ જ નહીં મારી પાસે. બરાબર. પણ અત્યારે લગભગ એક લગ્ન ઉજાડાની સિઝન છે. જી. તો ઘણા ટાઈમથી મારે કહેવાનો મતલબ એ જ છે કે આપ ખાલી એવું કોઈ તમારા થકી ફ્રેન્ડ સર્કલ ને એવું જણાવો કે જે લોકો ફોલોઅર્સ છે એ લોકોને એવું જણાવો કે અત્યારે લગ્ન સિઝનની ચાલ જ છે. બરોબર છે. બરાબર છે. તો ઘણા ટાઈમ પહેલા હું એક જગ્યાએ ગયો હતો, ત્યાં રાત્રે મારામાં કોલ આવ્યો હતો. બરાબર છે. કે ભાઈ તમે આવો સમાજ સેવાના નાતે. બરાબર. તો ત્યાં ઘડી ગયો, પછી ત્યાં જાણ્યા પછી ખબર પડી કે કોઈ બેને એ ભાઈને એવું કીધું હતું કે તમે મોસારું કરવા માટે બંધેલા છો અને ભાઈ બંધેલો છો, વ્યાજબી છે. બરોબર. બરાબર. તો બેને એવું કીધું, ભાઈની પરિસ્થિતિ એટલી ખરાબ હતી એ ભાઈની. બરાબર. કે ભાઈ મતલબમાં આલીભૂત જમીન હતી. બરોબર છે. વિગામ પણ થોડું ઓછું. 3 છોકરીઓ 2 છોકરા હતા, નોકરી કરી. મુદ્દા પર આવો, સમય ના બરબાદ કરશો, મુદ્દા પર આવો. બરોબર. એટલે પછી એને એવું કીધું કે 1,20,000 રૂપિયા જેવું એમ કે મોમેરું ભરી આપો એમ. બરાબર. એટલે મારા તમારા થકી ખાલી એટલો જ મેસેજ ફેલાવો છે કે તમે એવી વિનંતી કરો કે આવા જે લોકો છે, બરોબર છે, કે આવું ખોટું ભાઈના ઉપર પ્રેશર નાખે છે. મોસાળું એ માગવાની વસ્તુ નથી, એ દિલથી ભાઈ આપવા વાળો જ છે. અને ભાઈ જેટલો સક્ષમ હશે, જે એની આર્થિક સ્થિતિ હશે એ પ્રમાણે કામ કરવાનો છે. તો તમામ લોકોને ખાસ અપીલ છે કે પ્લીઝ તમે માગીને ભાઈને લાચાર ના બનાવશો. એ ભાઈ તમારા માટે બનતી મદદ 100% કરવાનો જ છે અને આશા રાખું છું તમે પણ સમજશો. અને ખાસ અત્યારે પબ્લિકની ડિમાન્ડ ઉપર યુવરાજસિંહ જાડેજાને આપણે ફોન ઉપર લઈને રહ્યા છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે બાપુ બોલેગાના 100 એપિસોડની અંદર યુવરાજસિંહ જાડેજાને લાઈન પર લેવામાં આવે. તો આપણી સાથે જોડાઈ ગયા છે યુવરાજસિંહ બાપુ. યુવરાજસિંહ, જય માતાજી મારા ભાઈ. જય માતાજી. પછી બોલો કેમ છો? બસ એકદમ મજામાં છો ને. બાપુ બોલેગાનો આજે 100મો એપિસોડ છે અને પબ્લિક ખૂબ કોમેન્ટ કરી રહી છે કે યુવરાજસિંહ જાડેજાને લાઈન પર લેવામાં આવે. સૌપ્રથમ તો મેપરથી તમને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, કેમ કે તમે જે કાર્ય કરી રહ્યા છો જી જી એ કાર્ય ખૂબ અતુલ્ય છે અને અમૂલ્ય તો છે જ, એમાં જરા પણ મિનમેચ નથી. બરાબર છે. તમારા કાર્યને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને આજે બાપુ બોલેગાનો જે કાર્યક્રમ છે એ આખા ગુજરાતમાં છે ને ગુંજી રહ્યો છે. આખા ગુજરાતમાં જોવા જાય ને તો દરેકના મોઢે બાપુ બોલેગા ચાલે છે. બરાબર છે. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ યુવરાજસિંહ. યુવાનો બી તમારામાંથી ખૂબ પ્રેરણા લે છે. તમે બી એક લડવૈયા વ્યક્તિ છો અને ગુજરાતની અંદર યુવાનોને ખૂબ રસ્તા બતાવ્યા છે, નીડર બનતા માટે તમે પ્રેરણા આપી છે. તો યુવાનોને શું મેસેજ આપશો કે જે લોકો ડર અનુભવે છે એના માટે? ખાસ કરીને યુવાનોને કહેવાનું કે જે રીતે મહિપતસિંહ કાર્ય કરી રહ્યા છે અને જેના કાર્યક્રમનું નામ છે કે બાપુ બોલેગા, તો દરેક ગુજરાતના જે પણ નાગરિકો છે, જે પણ પીડિતો છે, જે પણ વંચિતો છે, જે પણ શોષિતો છે અને જે પણ જરૂરિયાતમંદ લોકો છે તેને દરેક જગ્યાએ પોતાની જે લડાઈ છે એ લડાઈ દમખમથી લડવી જોઈએ. અને દરેક જે યુવાન છે, જે ખરેખર વાસ્તવિક રીતે યુવાન છે, એવું નહીં કે ભાઈ 20 વર્ષનો થઈ ઉંમર સાથે નથી. અહીંયા બધા જ લોકો જેનામાં કંઈક ને કંઈક નવું કરવાનું, કંઈક પરિવર્તન લાવવાનું કે પોતાના હક અધિકાર માટે બોલવાની જેનામાં જુનૂન, જોમ અને જુસ્સો છે, એવા દરેક વ્યક્તિને કહેવાનું કે પોતાના હક માટે બોલતા શીખો. બરાબર. દરેક વખતે તમારી લડાઈનું આઉટસોર્સિંગ ન કરો. દરેક વખતે તમે એવું ન કહો કે ભાઈ મહિપતસિંહ આવીને લડે. બસ લોકોને યુવરાજસિંહ મારે આ જ કહેવું છે કે લોકો રાહ જુએ છે કે યુવરાજસિંહ બોલે, મહિપતસિંહ બોલે કે ભાઈ મેહુલભાઈ બોલે. અમે લોકો જ શા માટે? તમે બી બનો ને તમે બી જવાબદારી સ્વીકારો.
100% મહિપતસિંહની વાત ખૂબ સાચી છે અને દરેક યુવાને વાતને સમજવા જેવી છે. તમે જે રીતે જાગૃતતા લાવી રહ્યા છો, તમે જે રીતે લોકોને અવેર કરી રહ્યા છો, જે રીતે તમે અત્યારે કાયદો ભણ્યો અને એ કાયદો ભણી અને જે કહેવાય કે કાયદાકીય જે પણ દાવપેચો છે અથવા તો આટીઘૂટી છે, એ તમામ પ્રકારની આટીઘૂટી પણ મેં જોયું છે તમને કે કોર્ટમાં પણ તમે એવા મુદ્દાઓને લઈને જાઓ છો જેથી કરીને જે કોર્ટ છે એ પણ તમારી વાત સાંભળે છે અને તમે એમાં જે પીડિત છે એ પીડિતને ન્યાય અપાવી શકો છો. તો એ જ રીતે હું બધા જ યુવાનોને કહેવા માંગુ છું કે દરેક યુવાન એ અવેર બને અને કાયદાનું જ્ઞાન મેળવે. જે આપણો શિક્ષણમાં જેટલા વિષયો છે એ વિષયનું જો જ્ઞાન મેળવશે ને તો એ ક્યાંય પાછો નહીં પણ કારણ કે 21મી સદી છે ને એ જ્ઞાનની સદી છે. અને જોવા જઈએ ને તો કેબીસીની એક ટેગલાઈન હતી 2017માં કે સિર્ફ જ્ઞાન ही आपको आपका हक दिला सकता है. એટલે ફક્ત જ્ઞાન જ તમને તમારો હક અપાવી શકે છે. આજે તક બધા માટે છે. આજે બધા લોકોને તક છે. આજે કદાચ હું કહું કે પરીક્ષા બહાર પડી છે, 5000 જગ્યા છે તો 5 લાખ લોકો ફોર્મ ભરે છે. તક બધા માટે છે પણ હક ક્યારે સિદ્ધ થાય? હક ત્યારે સિદ્ધ થાય કે જ્યારે તમારી પાસે જ્ઞાન હોય. એટલે જ્ઞાનમાં વધારો કરો. તમારી જે માંગણીઓ છે માંગણીઓને મજબૂત કરવા માટે તમારા અવાજને બુલંદ કરો જેથી કરીને તમારા પ્રશ્નોનું નિરાકરણ આવે. ના ખરેખર યુવરાજસિંહે ખૂબ સરસ વાત કરી. યુવરાજસિંહ 100મા એપિસોડની અંદર યાદગાર ક્ષણો આપવા બદલ તમારો બહુ બધો આભાર છીએ અને આખું ગુજરાતના તમામ યુવાઓ તમને સેલ્યુટ કરે છે. બસ આવી રીતે લડતા રહેજો લોકો માટે. એ ચોક્કસ નહીં પછી. સો આ હતા યુવરાજસિંહ જાડેજા, જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક ભગવાન કહી શકાય, જે હંમેશા બુલંદ અવાજ ઉઠાવે છે અને એ બાપુ બોલેગા એપિસોડને વધાવી રહ્યા છે. પણ લોકોની ખૂબ ડિમાન્ડ આવી રહી છે કે બાપુ લખન દરબાર ક્યારે વાતચીતમાં જોડાશે. લખન દરબાર માટે ઢગલાબંધ કોમેન્ટો આવી ચૂકી છે. તો આપણે સીધા લાઈન પર લઈએ છીએ આપણા એલડી બાપુ લખન દરબાર આપણી સાથે જોડાઈ ગયા છે. એલડી બોલો મારા બાપુ, માય ડિયર, કેમ છો? મજામાં? બસ બાપુ બોલેગા લાઈવ ની અંદર ઢગલાબંધ કોમેન્ટો આવી છે કે લખન દરબારને જોડવામાં આવે અને લખન દરબારને અમારે સાંભળવા છે. તો 100મા એપિસોડની અંદર લખન દરબારનું સ્વાગત છે. સૌ પ્રથમ તો આપણા સૌના બાપુ એવા મહિપતસિંહ બાપુએ જે આજે સેન્ચુરી મારી છે અને સેન્ચુરીની સાથે સાથે અનેકો સમસ્યા સોલ્વ કરી છે અને અનેકો બધા લુખા ભડવા અધિકારીઓને સીધા પણ કર્યા છે. ત્યારે બાપુને તો પહેલા અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાતને પણ અભિનંદન પાઠવું છું કે આપ જે બાપુને સાથ આપો છો આવી રીતે ભવિષ્યમાં સાથ આપતા રહેજો. ચોક્કસથી હું કહું છું કે કોઈ સમાચારના માધ્યમ વગર કે કોઈ એવું કોઈ ટેકનિકલ માધ્યમ વગર જ્યાં બાપુ બોલેગા પ્રોગ્રામ જે આખા ગુજરાતમાં એક ઐતિહાસિક સફળતા મેળવી છે એ કદાચ ભૂતકાળમાં કોઈ વ્યક્તિ નથી કરી શક્યું. ત્યારે વિશેષ અભિનંદન આપું છું મહિપતસિંહ બાપુને અને આપ સૌ લોકોને જે લોકો જોડાયેલા રહો છો, આપ શેર કરો છો અને સંકુલ થી લઈને વૃદ્ધાશ્રમમાં બધી જગ્યાએ સાથ સરકાર આપો છો એ બધા જ લોકોને આભાર માનું છું. અને બસ એલડી એક સવાલ છે, યુવાનોમાં ડર છે તો ડર ભગાવવા માટે શું કરવું પડશે? એલડી ડર ભગાવવા માટે કડક રીતે બોલવું પડશે અને ડર ભગાવવા માટે 2-4 ઉદાહરણો. એકવાર તમે બોલશો, એકવાર તમે જો કોઈ પણ જગ્યાએ સરકારી કચેરીમાં ગયા ને તમારું કામ ના થયું તો 2 શબ્દ કડક બોલશો તો પેલો દબાશે, નહીં તો એ જ તમને દબાવશે તો તમે ઘેર જતા રહેશો. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. તમારો પગાર છે એને કહેવાનું કે ભાઈ અમે જે રૂપિયાનો ટેક્સ આપીએ છીએ એ ટેક્સના રૂપિયે તમારો પગાર થાય છે એટલે સાહેબ અમે છે. હવે તું તઈ ખુરશીમાં બેઠો છું પણ અમે સાહેબ છે. થોડું બોલતા થાવ લોકો તો ખરેખર જાગૃત થશે ને બધા લોકો જાગૃત બી થયા છે થોડા. અને મહિપતસિંહ તમે જે કાર્યક્રમો કરો છો એ કાર્યક્રમના માધ્યમથી ખૂબ જ લોકો બહુ જ જાગૃત થયા છે. હમણાં જ કંઈક 2 દિવસ પહેલા બનાસકાંઠા કે અનાજનો જથ્થો પકડાયો ને? બિલકુલ પકડાયો, સેમ મારી પેટર્નની અંદર, સેમ સ્ટાઇલમાં. આ સમગ્ર ગુજરાતના લોકો સાંભળે છે. સમગ્ર લોકોને કહેવા માંગુ છું કે આખા ગુજરાતમાં જે અનાજનો અત્યારે જથ્થો પકડાય છે, અનાજના બધા ગેરકાયદેસર ગોરખ ધંધા જાહેર થાય છે એ અત્યારે જાહેર એટલા માટે થાય છે કે બાપુ બોલેગા પ્રોગ્રામમાં જે અનાજનું જે આખું કૌભાંડ જે થતું કરવામાં આવ્યું એના પછી બધા જ લોકો જાગૃત થયા અને આ અનાજ સાચે હવે લોકોને પહોંચતું થયું. બાકી ખરેખર પહેલા નતું પહોંચતું. સાચી વાત છે. બહુ જ લોકો રહી જતા હતા કે જેને સરકારી અનાજ ખરેખર હકદાર છે છતાં એને નતું પહોંચતું. આ બાપુ બોલેગાના પ્રોગ્રામને ઐતિહાસિક સફળતા જ કહેવાય. બિલકુલ સાચી વાત. આવી તો ઘણી સફળતાઓ છે. પછી કોઈની ગાડી જતી રહી હોય કે કોઈ વિશેષ લોનની બાબત હોય. ખરેખર હું ઐતિહાસિક એટલા માટે કહું છું મહિપતસિંહ આ કાર્યક્રમને, કારણ કે આ કાર્યક્રમ માત્ર ટીવી સમાચાર વાળો કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ એવો છે
કે આગલા દિવસ કોઈની જોડે અન્યાય થાય અને બીજા દિવસની રાહ જુએ કે ક્યારે 2 વાગે અને ક્યારે મારી વાત મૂકું ક્યારે મને ન્યાય મળે. આટલો મોટો વિશ્વાસ આપણે જીત્યો હોય ત્યારે તમને તો ખૂબ ખૂબ અભિનંદન. ના એલડી, ખૂબ ખૂબ આભાર તમારો કે બાપુ બોલેગાના 100 એપિસોડના ઐતિહાસિક ક્ષણની અંદર તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ માય ડિયર. સો આ હતા અમારા એલડી, જે ખૂબ સરસ વાત કરી કે નીડર બનો અને મતલબ બિંદાસ બોલો. કોઈના બાપથી તમારે ડરવાની જરૂર નથી. હંમેશા આગળ વધતા જશો તો તમે ચોક્કસ સફળતાને પાર કરશો. તમારે ડરવાની જરૂર નથી. ગમે તેવો મોટો અધિકારી હોય પણ એની સામે તમારે સહેજ પણ ગભરાવાની કે ડરવાની જરૂર પડતી નથી. તમે બિંદાસ બોલો અને તમે એક એવા વ્યક્તિ છો કે તમારા થકી એ અધિકારીઓનો પગાર મળે છે. સો નીડર બનો. 3900 લોકો જોડી ગયા છે આપણી સાથે. હાજી નમસ્કાર. ખુમાનસિંહ બોલું. જી બોલો ને. જી બોલો બોલો. આપણે મારે હે ને જે બાઇક લીધું હતું ને જી, એના હપ્તા કપાતા હતા પણ મેં બધા પૈસા હે ને પૂરતા લીધા. બરાબર છે. જી જી જી. પાદરા ધવલભાઈ કરીને ભરતભાઈ કરીને નામ છે. બરાબર. એ ભાઈ પૈસા બધા મારા 37,000 ખાઈ ગયા વાપરી ખાતા. બરાબર. અત્યારે મારી ગાડી આણંદ હે ને ચકલાથી ચોકડી, જી જી, એ ગાડી મારી પકડાઈ દીધી છે. બરાબર. અત્યારે મને મારા 42,000 જેવું ભરવાનું કહે મને. કેટલા હપ્તા બાકી કેટલા છે તમારા? હપ્તા તો મારે ત્યાં પૂરતા આપી દીધા હતા. મેં પૈસા 37,000 રૂપિયા બરાબર પૂરતા આપી દીધા છે. અત્યારે મારા ગાડી મીકાઈ દીધી છે. મારી નોકરી અત્યારે બંધ છે. તો તમે ત્યાં જઈને મને ફોન કરો, મારી વાત કરાવો ને ત્યાં જઈને. કયા ઘર? ત્યાં તમારા ફાઇનાન્સ ઓફિસમાં જઈને. ફાઇનાન્સ ઓફિસ વાળા તો 42,000-43,000 રૂપિયા ભરવાનું કહે છે મને. શાના માટે? એમને જો લેટર તો લો, પણ તમારા જે પૈસા ભરેલા છે એ તો લેવા પડશે ને. હા, તમારા જે પૈસા ભર્યા છે એ પાવતી તમારી પાસે હશે ને? પાવતી છે મારી પાસે. બરાબર. પણ એ ભાઈ એવું કહે મને, તાર જે થાય કર લે એવું કહે મને. એવું કહે જે થાય કર લે એમ. હા, આમાં સાહેબ ગરીબી પૈસા માં લાવવા કઈ એવડે દવાખાનું. ચિંતા ના કરશો. તમારી જે ડિટેલ છે એ રૂબરૂ મારી પાસે મોકલો તો ચોક્કસ આપણે એની અંદર હું વાત કરીશ અને એની અંદર મદદ કરીશ તમને હું. સો આશા રાખું છું 3800 લોકો જે અત્યારે લાઈવમાં જોડાયા છે તમામ લોકો આપણને શેર કરશે, કોમેન્ટ કરશે અને આજે એક ભવ્ય 100 એપિસોડની સફળતા અને ઘણા એવા કોલ્સની હું રાહ જોવાનો છું કે જે લોકોના 100 એપિસોડની અંદર કામ થયા છે. હાજી. હા, જય માતાજી બાપુ. જય માતાજી. મહિપતસિંહ પડિયાર બોલું, પાદરા તાલુકો મુજપુર. જી. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હા, હાલો ફોન લગાવતો તો લાગી ગયો. જી જી, બોલો. હા, બોલો. બસ એટલા કહેવા માટે જ. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર તમારો કે 3900 લોકો લાઈવ છે તો ફટાફટ શેરિંગ ચાલુ રાખજો. હાજી નમસ્કાર. જી હેલો. ભાઈ વિડીયો બંધ કરીને વાત કરતો મજા આવશે. હાજી. હેલો. હાજી બોલો. હા સાહેબ, આપણે પાણીનો પ્રશ્ન, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ થી બોલું. બોલો. પાણી પાઇપલાઇન નાખી છે, અડધી પાઇપલાઇન બાકી છે, નાખતા નહીં. 12 મહિનાથી બકાવે છે. આજ થશે કાલ થશે. કેવા ગાડી? કયા ગામમાં? કાનુસણ. તમારા સરપંચ શું કહી રહ્યા છે? સરપંચ ને કહે તો કે થઈ જશે એમ કે થઈ જશે એમ. હા, દમદાર રજૂઆત કરો. રજૂઆતની અંદર દમ હોવો જોઈએ. રજૂઆત સાહેબ હું છે કલેક્ટર ઓફિસે જઈને તાલુકા સાહેબ ને કીધું ઈરા કે થઈ જશે એમ કીધું. થઈ જશે એમ. એક લેખિતમાં અલ્ટિમેટમ આપી દો કે 7 દિવસમાં નહીં થાય બધા લોકો રોડ ઉપર બેસી જશે એવું કહી દો. ધમકી આપી દો તો બધું થશે યાર. આંદોલનનો માર્ગ પકડો. આંદોલન વગર કશું નહીં થાય. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. અમારા નામથી મારા ખાલી 1.5 લાખ રૂપિયા નીકળી ગયા હતા અમદાવાદ માર્કેટિંગ યાર્ડ માંથી. શું વાત છે? હા, એમાં હજી થોડા ફસાણા છે પણ એ હજી હું ટાઈમ મળે તો એ ખાલી તમારું નામ દીધો તો 5 ડિસેમ્બરે. બરાબર. મેં કીધું હું તો હવે મહિપતસિંહ બાપુનો કોન્ટેક્ટ કરું છું. બરાબર. એ રીતનું મારું તમારા પ્રોગ્રામથી મારો એટલો ફાયદો થયો. હજી થોડા ખરા રોકાણા છે. બરાબર છે. આવી જાય મને આશા છે એવી. વાહ. મારા નામના હિસાબે. ના ખૂબ સરસ લો કે અમારા નામથી બી કામ થઈ રહ્યા છે. અમને ખૂબ આનંદ છે.
હા એ તો નીકળી ગયા 1.5 લાખ ને હવે હું તમારો 100મો એપિસોડ હતો હું કીધું નો ટ્રાય કરતો આજ વળી લાગી ગયો અને પ્રોપર ટાઈમે લાગ્યો છે. 100મો એપિસોડ છે. પ્રોપર ટાઈમે તમે અમને આ સમાચાર આપ્યા છે. આગળ હું ઓલા બાપુનો ફોન હતો તો હું સાંભળતો તો મેં બાપુને ફોન તો કરવું લાગે. ના ના, ખૂબ સરસ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમને આખી વિગત આપી કે અમારા નામથી પણ લોકોના કામ થઈ રહ્યા છે. એ અમારા માટે આનંદની વસ્તુ છે કે ચલો એ બાપુ બોલેગા મેં ફોન ના લાગે પણ એ સામેવાળા વ્યક્તિને એટલું કહે છે કે મહિપતસિંહને જણાવશું ને એમનું કામ થઈ જાય છે. સો આ ગજબની શક્તિ છે બાપુ બોલેગા એપિસોડની. સો આશા રાખીએ છીએ કે બસ લોકો અમારા નામનો ભલે ઉપયોગ કરે, લોકોના કામ થાય, પણ આશા રાખીએ છીએ કે બસ અમારી સાથે સહકારની અંદર ઉભા રહે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. કોંગ્રેચ્યુલેશન, તમે બહુ સારું કામ કરો છો બાપુ. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. પાદરા તાલુકાના ચોકારી ગામથી બોલો. પાદરા તાલુકાના ચોકારા ગામથી બોલો બોલો બોલો. હા, જય માતાજી બાપુ. જય માતા, જય માતા. ફોન કરેલો. કોંગ્રેચ્યુલેશન. ના ના, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે ઓકે. હાજી નમસ્કાર. હાલો. હાલો. હાજી બોલો ને. જય માતાજી. જય માતાજી. એમાં એકદમ મજામાં, એકદમ મજામાં. 60 એપિસોડ તો જોઉં છું મેં પછી. 60 એપિસોડ થી જુઓ છો? હા, ગોંડલ થી. વાહ ભાઈ વાહ. દેવેન્દ્રસિંહ રાજપૂત. વાહ બાપુ વાહ. મજામાં છો ને? હા, તબિયત પાણી સારા હો. એકદમ એકદમ. બસ તમે સાથ સહકાર આપતા રહેજો, જોડાયેલા રહેજો અમારી સાથે. ના ના, બાપુ મારા ભાણુભા બહુ યાદ કરે. શું નામ છે ભાણુભાનું? યશવર્ધનસિંહ. જય માતાજી. જય માતાજી. જય માતાજી બેટા, કેમ છો? મજામાં? ના, ખૂબ સરસ. બાપુ બોલેગા જુઓ છો? હા, એપિસોડ જોઈ ગયો દરરોજ. ના, ખૂબ સરસ. થેન્ક યુ. બસ સાથ સહકાર આપતા રહેજો અને જોડાયેલા રહેજો અમારી સાથે. ચલો, 350 થી વધારે મિત્રો છે જે લોકોના શેર કરવાના બાકી છે, ફટાફટ શેર કરે. હાલો. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને. પછી ખેડા જિલ્લામાંથી રડુ ગામથી બોલું. રડુ ગામમાંથી, ખેડા જિલ્લો. બોલો બોલો. આપણે આરબીએલ જે મમ્મીએ લોન લીધી હતી મહિલા સુરક્ષામાં. બરાબર બરાબર. એમાં પપ્પા એક્સપર્ટ થઈ ગયા 6 મહિના પહેલા. અચ્છા. તો એમાં વીમાનો આપણે પાસ કર્યા છે ને, એમાં 2 લોનનો વીમો પાસ થઈ ગયો. અત્યારે એવું કે છે એ આરબીએલ વાળા 6000 વાળા બરાબર કે તમારા પપ્પાની ઉંમર વધારે હતી અને જયારે આપણે ગ્રુપમાં લોન લીધી ને. કેટલી ઉંમર? પપ્પાની ઉંમર કેટલી હતી? પપ્પાની ઉંમર કેટલી હતી પણ જણાવજો. 60-80 હજારની. એમની ઉંમર કેટલી હતી? ઉંમર અત્યારે એમની 60 વર્ષ. હા, તો એટલે વીમો નહીં હોય. વાત સાચી છે, એ વાત એમની સાચી છે. 58 વર્ષથી ઉપર હોય ને એટલે તમારે એની અંદર વીમાની અંદર તકલીફ હોય છે. હાજી નમસ્કાર. નમસ્કાર સર. બોલો બોલો. બોલું કનકપુરા ગામથી. હાજી બોલો ને. બોલો બોલો. તમારો એપિસોડ જોઈએ છે, બહુ ખૂબ આનંદ આવે છે. ના ના, થેન્ક યુ, ખૂબ આભાર તમારો. પછી વેરી ગુડ વર્કિંગ છે તમારું. થેન્ક યુ, ખૂબ આભાર તમારો. હા હા સર. પારસભાઈ પાંધીની બી કોમેન્ટ આવી રહી છે બહુ બધી. પારસભાઈ પાંધીને જોડવા માટેની વાતચીત આવી રહી છે. હાજી નમસ્કાર. હા સાહેબ. જી બોલો. જી બોલો બોલો. ગુજરાતમાંથી 182 ધારાસભ્ય છે, તેમાંથી એક જ જોરદાર કામ કરે છે, ચૈતર વસાવા. ચૈતરભાઈ, વાત સાચી છે તમારી. ચૈતરભાઈ બહુ ગજબનું કામ કરે છે. ગજબનું સાહેબ. પીએમ નરેન્દ્ર મોદી ના કરે એવું કામ કરે છે. ના ના, ખૂબ સરસ, સાચી વાત કરી તમે. જબરજસ્ત સાહેબ એનો ઉત્સાહ એટલે. ના ના, ખૂબ સરસ, માટે ખાસ ખૂબ સાચી વાત છે. ચૈતરભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. હાજી નમસ્કાર. હેલો. હેલો. બોલો બોલો. નમસ્કાર બાપુ. નમસ્કાર નમસ્કાર. રાધનપુર તાલુકામાંથી બોલું, નવા ભિલોડ થી. જી બોલો બોલો. કેમ છો? મજામાં છો? તબિયત સારી છે ને? સો આપણે પારસભાઈ પાંધીનો જે આપણી પાસે નંબર છે એ ટ્રાય કરીએ છીએ કે એમની સાથે આપણી વાતચીત થાય તો એમને લાઈન પર લેવા માટે આપણે પ્રયત્ન કરીએ. હેલો. 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 નમસ્તે સર. નમસ્તે. પારસભાઈ સાથે વાતચીત થશે મારી? હા, ચાલુ રાખો ફોન આપ. જી ચલો, આપણી સાથે પારસભાઈ જોડાઈ રહ્યા છે. ખૂબ કોમેન્ટો હતી, ખૂબ ડિમાન્ડ હતી પબ્લિકની કે પારસભાઈ આપણી સાથે જોડાયેલા. લાઈવમાં
હાલો પારસભાઈ નમસ્કાર. નમસ્કાર, કેમ છો? અરે સાહેબ, અમારા ધન્ય છે કે તમારી સાથે વાતચીત થઈ રહી છે. મતલબ બહુ મોટો ફેન છું આપનો, બહુ મોટો ફેન છું આપનો સાહેબ. અરે ના ભાઈ, હું ફેન તો તમારો, હું તમારા છેલ્લા ઘણા સમયથી તમને ફોલો કરું છું, જોઉં છું, અને બહુ સરસ કામ કરો છો તમે ભાઈ. સાહેબ, તમારી જે વાતો છે, તમારા જે સંભળાવેલા કિસ્સાઓ છે એ કાનની અંદર ફિટ છે અને બહુ ગજબની વાત કરો છો. એકદમ દિલની અંદર ઉતરી જાય છે તમારી વાત. ના, થેન્ક યુ સર. પારસભાઈ, ખૂબ ડિમાન્ડ હતી પબ્લિકની, બધા અમારા ઓડિયન્સ ઓલવેઝ કોમેન્ટ કરે, અને તમે જેવું કદાચ લાઈવની અંદર જોડાઓ છો, લોકો તરત જ વોચ કરે ને 1000 કોમેન્ટ એક સાથે આવે કે પારસભાઈ જોઈ રહ્યા છે, પારસભાઈ જોઈ રહ્યા છે, પારસભાઈ સાથે વાતચીત કરો. તો કાલે મને કોઈએ નંબર આપનો મોકલી આપ્યો કે પારસભાઈને ફોન કરો એમ. અરે તમે સાહેબ મને ફોન કરો ને એની પહેલા મેં તમારો સંપર્ક 4 દિવસ પહેલા મેં ટ્રાય કરી હતી, અને ઓફિસે કીધું તો મેં કીધું આ મહિપતભાઈ નો તમે સંપર્ક કરો ને, બરાબર? તમારો કોલ આવી ગયો. બહુ સરસ કામ કરો છો. થેન્ક યુ પારસભાઈ, થેન્ક યુ. તમારાથી ઘણી પ્રેરણા મળે છે અને તમારાથી ઘણું શીખ્યા છીએ અમે. ના ભાઈ, મારા કરતા તો તમે ભણેલા છો અને સારું એવું એજ્યુકેશન છે, વકીલ છો, એટલું ખાસ તો એટલું નોલેજ અમારી પાસે એજ્યુકેશન બી નથી. પણ જે જીવનનું નોલેજ છે ને એ પારસભાઈ તમારાથી શીખવા જેવું છે. તમે જે વર્ક કરો છો ને સાહેબ, બરાબર, એ પરિસ્થિતિમાંથી તમામ જગ્યાએથી આજે લોકો પોતાના પ્રશ્નો ઉઠાવે છે કે નહીં, એમાંથી હું બહુ સારી રીતે પસાર થઈ ગયેલો વ્યક્તિ છું. જી, એટલે મને સમજાય કે ભાઈ જે તે સમયે કોઈ સાંભળવા વાળું ન હોય, કોઈ વાત કરવા વાળું ન હોય, કાયદો ઉભો ન હોય બાજુમાં, ત્યારે કોઈ માણસ હૂફ આપી દે ને તો એ જીવાડી દેતું હોય. સાચી વાત છે સાહેબ, બિલકુલ સાચી વાત છે. એવું છે, એટલે અમે તો શું કહી, અમે તો તમને જોઈને આનંદ થઈએ, કારણ કે અમારું તો કર્તવ્ય જ આખું બીજું છે. એટલે અમે એની અંદર ઢાંચો લઈને એક દિશા કઈ રીતે મળે એ પ્રયત્ન કરતા હોઈએ એમ. ના, પણ આપણાથી આપના જે વાતો છે, આપની જે સિસ્ટમ છે, જે સમજાવવાની પદ્ધતિ છે, એ કદાચ ગુજરાતના ઘણા યુવાનોને ખૂબ પ્રેરણા મળી રહી છે પારસભાઈ. થેન્ક યુ, થેન્ક યુ. અને એ કદાચ તમે ફીલ નહીં કરી શકો, કારણ કે તમારાથી જે અમે શીખીએ છીએ એ મતલબ કદાચ હું અત્યારે આ લાઈવની અંદર બયાન બી નહીં કરી શકું, પણ હજારો યુવાનો, લાખો યુવાનો માટે આપ આદર્શ છો પારસભાઈ. ના, થેન્ક યુ, થેન્ક યુ. તમારું ખૂબ સરસ કામ કરો છો, લોકોને ન્યાય મળે છે. તમે આની અંદર સત્યનો પક્ષ, ભલે તમારી પાસે કોઈ સત્તા છે કે નહીં, પણ સરસ કામ કરો. અને ભગવાનને એવી પ્રાર્થના કે લોકો જે ખોટી રીતે હેરાન થાય છે ત્યાં તમે તમારી ક્ષમતા, તમારો સમય બધું ઉપયોગી બને અને બહુ સરસ રીતે ચાલે. બરાબર. બસ હવે જલ્દી આપને મળવા આવું છું, બહુ જલ્દી મળવા આવું છું આપને. અરે પધારો બાપા, અહીંયા તો તમારું ઘર છે, પધારો. પ્લીઝ, પાક્કું આવું છું બહુ જલ્દી. ફરી આપણે ફોન કરીશ અને મળી લઈશ. હા, થેન્ક યુ. હાજી, થેન્ક યુ. સો આ હતા પબ્લિકની ડિમાન્ડ ઉપર પારસભાઈ પાંધી, અને એ ખૂબ ગજબના વ્યક્તિ છે અને ગજબનું વ્યક્તિત્વ છે. તો એમની સાથે આપણી વાતચીત થઈ છે. થેન્ક યુ સો મચ પારસભાઈ. હાજી, નમસ્કાર. જી નમસ્તે સાહેબ. નમસ્તે. બોલો. વનરાજસિંહ બોલું છું, સિદ્ધવાડા બોરિયા ગામથી. હાજી, બોલો ને. પહેલા તો સાહેબ મેં એક ફરિયાદ કરી હતી મારા ગામ માટે આવાસ યોજના અંતર્ગત, જી, અને એ બદલ સારી એવી સફળતા મળી છે. ઠીક છે કે થોડેક અંશે થોડું એનું કામ બાકી છે હજુ, જી, બરાબર, પણ એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને આજે 100 એપિસોડ પૂરા કરે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન તમને. વાહ, થેન્ક યુ સાહેબ. આજે બહુ વ્યસ્ત છું એટલે વધારે ફરિયાદ કરતો નથી. આમ તો મારા ગામમાં ઘણા બધા ફરિયાદો છે, આંગણવાડીને લગતી, પંચાયતને લગતી અને ઘણા કામને લગતી છે, પણ આજે વ્યસ્ત છું એટલે વધારે હું વાત કરતો નથી. પણ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ના, થેન્ક યુ. ખૂબ આભાર તમારો. સો લોકોના ખૂબ કામ થયા છે અને આશા રાખીએ છીએ કે લોકોના હજી બધા ઘણા અટવાયેલા કામો થાય. હાજી, નમસ્કાર. જય માતાજી સાહેબ. જય માતાજી. તમારી સેન્ચુરી બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ખૂબ આભાર તમારો કે ખૂબ પ્રેમ આપ્યો સાહેબ. પૂરા કર્યા, ખૂબ અભિનંદન. ના, ખૂબ આભાર. ખૂબ આભાર તમારો. ભગવાન માતાજી દરેક મનોકામના આપણી પૂરી કરે સાહેબ. ના, ખૂબ આભાર તમારો. તાલુકામાંથી લીંબડી ગામમાંથી બોલું સાહેબ. ના, થેન્ક યુ. ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. તમારો જેટલો આભાર માને કે તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે ત્યારે અમે સફળ થયા છે. સો તમે જો કદાચ અમારી સાથે ના હોત તો અમે આ મુકામ પર ના પહોંચી શક્યા હોત. સો આશા રાખીએ છીએ કે જેટલા બી લોકો લાઈવની અંદર જોડાયા છે એ અમને ખૂબ પ્રેમ આપે, ખૂબ સહકાર આપે
અને તમારા જે પ્રશ્નો છે, તમારી જે વાતો છે, તમારા જે અટવાયેલા કામો છે, આપણે બધા સહિયારા પ્રયત્ન થકી આપણે કામ કરીએ સો ખૂબ સફળ થઈશું. સો અત્યારે લગભગ 3500થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તો આશા રાખીએ કે જેટલા બી મિત્રો આપણી સાથે સંજયભાઈ રાવલ સાહેબ જોડાઈ ગયા છે. પબ્લિકની ડિમાન્ડ ઉપર સંજયભાઈ રાવલ સાહેબ જોડાઈ ગયા છે. સંજયભાઈ સાહેબ બોલો સાહેબ, બાપુ બોલેગાનો આજે 100મો એપિસોડ છે અને પબ્લિકની ખૂબ ડિમાન્ડ હતી કે સંજયભાઈ રાવલ સાહેબ અમારી સાથે 2 મિનિટ વાત કરે. તો તબિયત કેમની છે આપની સાહેબ? તબિયત એકદમ સરસ છે, પણ એક લગ્નમાં છું ને આજુબાજુ બહુ બધા લોકો છે. જી થોડીક સાઈડ માઇન્ડ કરું પાછો બિલ હું તમને 2 મિનિટમાં પાછો કોલ બેક કરું. 2 મિનિટમાં તમારો ફોન નહીં લાગે એટલે મારે જ કરવો પડશે. સો સંજયભાઈ સાહેબ બી 2 મિનિટમાં આપણી સાથે લાઈવમાં જોડાઈ રહ્યા છે. સંજયભાઈ રાવલ, તો બન્યા રહેજો. ત્યાં સુધી આપણે એકાવડો કોલર્સ લઈ લઈએ. હા જી નમસ્કાર. હેલો બોલો. બાપુ બોલો. બાપુ બોલું છું. જય માતાજી. જી 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 બોલો બોલો. આપણે ઉમેટા ગામમાંથી બોલું, સાદાબેન ગણપતભાઈ માછી. હા જી. મારા બીપીએલ નો સ્કોર આવી ગયો છે. જી 14મો આવ્યો છે. બરાબર. અકરાર વાળા મને બીપીએલ નું પરમિટ નહીં કરી આપતા બાપુ. કોણ નહીં પરમિટ કરી આપતું? અકરાર વાળા એવું કે છે કે હવે નહીં થતું એમ. તમે તાલુકામાં જઈને મારી સાથે વાતચીત કરાવો બેન. તમે આકલાવ તાલુકામાં જાઓ મામલતદાર કચેરીમાં અને ત્યાં જઈને મારી વાત કરાવો કે જો મહિપતસિંહે મોકલ્યા છે, 1,00,000% તમારું કામ કરી દેશે. એ 3 વર્ષથી ધક્કા ખાઉં છું. તમે આવતીકાલે જ જાઓ આકલાવ તાલુકાની અંદર મામલતદાર કચેરીએ, મામલતદારને મળજો, કેજો મહિપતસિંહ ચૌહાણે મોકલ્યા છે એવું કહેજો. કશો વાંધો નહીં બાપુ. બરાબર ને? જી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હાજી નમસ્કાર. હેલો. હેલો નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. બોલો બોલો. કેમ છે બાપુ? એકદમ મજામાં, એકદમ મજામાં. ધન્યવાદ 100મો એપિસોડ. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ બાપુ. મારે એક પ્રશ્ન હતો. જી જી જી. અમારે 4 વીઘાની જમીન સિયારી છે. જી. હવે એમાં અમને રસ્તો નથી આપતા. જમીનના પ્રશ્ન, રસ્તા પ્રશ્ન માટે રૂબરૂ આવવું પડશે ભાઈ, રૂબરૂ આવવું પડશે. રૂબરૂ આવવું પડશે. હાજી, કારણ કે એ વસ્તુ સમજવાનો વિષય છે એટલે રૂબરૂ આવશો તો જ મજા આવશે. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો બોલો. ખૂબ ખૂબ અભિનંદન તમારા હપ્તાને 100 હપ્તા પૂરા થયા તે બદલ. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે અને એટલા માટે કદાચ આ વસ્તુ શક્ય બન્યું છે, નહીતર શક્ય ના બનત. સો તમે બસ આ પ્રેમ આપતા રહો તો અમે વધુમાં વધુ સારું કામ કરતા રહીશું. સો થેન્ક યુ સો મચ કે તમે બધા અમને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ. સો 3500થી વધારે મિત્રો લાઈવમાં છે. સો તમામને અપીલ કરીએ છીએ કે તમે ફટાફટ વિડીયોને શેર કરવાનું શરૂ કરો તો વધુમાં વધુ લોકો જોડાઈ શકે. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો બોલો. હા ચલો 3500 તો વધારે લોકો લાઈવમાં છે. હાજી નમસ્કાર. હેલો. હાજી. હાલો. હેલો. હાજી બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. તમારો હોર્મો એપિસોડ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ચલો એ સરસ મજાના સમાચાર આપી દઉં કે 12,000 કોમેન્ટો આવી ચૂકી છે, 3300 લોકોએ વિડીયો શેર કર્યો છે અને 9,100 લાઈકો આવી ચૂકી છે આ આખા 1 કલાકના એપિસોડની અંદર. તો આજે આપણે 15 મિનિટ વધારે વાત કરીશું. બાપુ તમારા બધા પ્રોગ્રામ ને જોયા, બહુ મજા આવે છે. ના થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. બસ તમે અમારી સાથે જોડાયેલા રહેજો, તમે અમને સાથ સહકાર આપતા રહેજો તો વધુમાં વધુ અમે સારી સેવા કરી શકીશું. લોકોની ડિમાન્ડ બહુ આવી રહી છે કે સંજયભાઈને ફટાફટ જોડવામાં આવે. તો સંજયભાઈ કદાચ આપણને ફોન લગાવી રહ્યા હશે પણ એમનો ફોન નહીં લાગતો હોય, પણ આપણે એમને લગાડવા માટે ટ્રાય કરીએ કે સંજયભાઈ સાથે વાતચીત થાય, કારણ કે બહુ બધી ડિમાન્ડ છે સંજયભાઈને લાઈન પર લેવા માટેની. સો એક લગ્નમાં છે એટલે ત્યાં બહુ બધો ઘોઘાટ છે, બહુ બધો અવાજ છે. સો એના લઈને કદાચ એમની સાથે વાતચીત આપણી થઈ નથી રહી. સો આપણે એમને મેસેજ કરી દઈએ છીએ કે જ્યારે બી એ અવેલેબલ થાય આપણા એપિસોડ દરમિયાન તો ચોક્કસ આપણે એમની સાથે વાતચીત થઈ શકે છે. આપણા ફોન ચાલુ છે. હાજી નમસ્કાર. હેલો. બોલો બોલો બોલો. જય માતાજી બાપુ. અર્જુનસિંહ જાદવ બોલું આસામમાંથી. હાજી બોલો. હા સાહેબ અભિનંદન 100મા એપિસોડમાં. થેન્ક યુ મારા ભાઈ. ખૂબ ખૂબ આભાર તમારો
કે તમે 100 એપિસોડના આજે સાક્ષી બને છો અને 100 એપિસોડના લીધે આજે કદાચ હવે એક સપનું એવું છે કે 1000 એપિસોડ થઈ જાય અને 1000 એપિસોડ થકી આપણે કામગીરી આપણે વધારે સારી કરી શકીએ. સો એ આશા રાખી છે. બહુ બધી કોમેન્ટો આવી છે. ધનજીભાઈ પાટીદારને આપણે લાઈન પર લેવાની લોકો કોમેન્ટ કરી રહ્યા છે, તો આપણે સીધી વાતચીત આપણે ધનજીભાઈ પાટીદાર સાથે કરીએ. ધનજીભાઈ સાહેબ, તમારું સ્વાગત છે બાપુ બોલેગામાં. બોલો બોલો બાપુ, નમસ્કાર. નમસ્કાર ધનજીભાઈ સાહેબ. આજે બાપુ બોલેગાનો 100મો એપિસોડ છે. બહુ બધા લોકોએ કોમેન્ટ કરી છે કે ધનજીભાઈ પાટીદારને લાઈન પર લેવામાં આવે. પહેલા તો બાપુ બોલેગા તમારો 100મો એપિસોડ છે એ બદલ પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને તમે જે આ ઝુંબેશ ઉપાડી એ બદલ પણ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે જનતાનો અવાજ બની અને હંમેશ માટે લડતા રહો છો એ બદલ પણ ધનજી પાટીદાર તમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને તમારા દર્શક મિત્રોનું પણ અભિનંદન. પણ દર્શક મિત્રો બી તમારી બહુ ડિમાન્ડ કરી રહ્યા હતા કે ધનજીભાઈને અમારે સાંભળવા છે. તો ધનજીભાઈ, યુવાનોને તમે 2 મિનિટ એક એવો ઉદ્દેશ આપો, લોકોને જે ડર નીકળી જાય, લોકો બેખોફ બોલતા થઈ જાય, ખોટા સામે અવાજ ઉઠાવે, એ બાબતની અંદર લોકોની ખૂબ ડિમાન્ડ છે. પ્લીઝ તમે 2 મિનિટ એમને સંબોધો ને. બાપુ બોલેગા એપિસોડ જોવા વાળા તમામ દર્શક મિત્રોને કહેવા માંગુ છું, ગુજરાતના તમામ યુવાનોને કહેવા માંગુ છું, અને તમે જે મહિપતસિંહ ચૌહાણ સાહેબને તમે જે બધા સાંભળો છો, એમની લડતને સમર્થન કરો છો, એ પણ તમારી એક ડર નીકળી ગયો છે, એ પણ તમારી એક આઝાદી છે. વાત એ છે કે વિરોધ પક્ષ હંમેશા ગુજરાતની અંદર રહેવો જોઈએ. વિરોધ પક્ષની ભૂમિકામાં કોણ હોવું જોઈએ તો તમે સમજી લેજો. યુવાન મિત્રોને ખાસ કહેવા માંગુ છું, મને જે ખબર પડે છે કે ડાયરા કલાકાર હોય, ગીતકાર હોય, કવિ હોય, સાહિત્યકાર હોય, ગુજરાતી ફિલ્મના કલાકારો હોય અને કોઈ પણ વ્યક્તિ, સંસ્થાઓ હોય, કોઈ પણ એ સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એમને હંમેશ માટે વિરોધ પક્ષની ભૂમિકામાં અને ગુજરાતની આમ જનતાની ભૂમિકામાં જ હંમેશા રહેવું જોઈએ અને એમને સરકારની સામે સત્તાધારી પક્ષ કોઈ પણ પાર્ટી હોય એની સામે હંમેશ માટે અવાજ ઉઠાવવો જોઈએ. બરાબર છે. આજે જો તમે અવાજ નહીં ઉઠાવો તો દાખલા તરીકે તમે ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હું પાર્ટીનો વિરોધ કરું એવું ના સમજતા. બરાબર છે. પણ 30 વર્ષથી બાપુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના વડાપ્રધાન છે. બરાબર છે. ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ એ દેશના ગૃહમંત્રી છે. એટલે બંને હોદ્દાઓ સર્વોચ્ચ હોદ્દાઓ છે અને ગુજરાતના છે અને ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો ગુજરાતની અંદર શું પેપરો લીક નથી થયા? સાચી વાત છે. ગુજરાતની અંદર મોરબી ઝુલતા પુલ કાંડ ના થયું? બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે. વડોદરાની અંદર હમણાં જે બોટ પલટી થઈ ગઈ એની અંદર નિર્દોષ બાળકો જે મરી ગયા, 2 શિક્ષકો મરી ગયા, એ ઘટના ના ઘટી? સાચી વાત છે. ગુજરાતની અંદર દારૂબંધી છે છતાં પણ શું ગુજરાતની અંદર દારૂ નથી વેચાતો? બરાબર છે. અને ગુજરાતની અંદર તમે સમજી લો કે આજે બેરોજગારીનો દર શું ઊંચો નથી? શું આજે મોંઘવારીએ માજા નથી મૂકી? તો આ બધાનો અવાજ કોણ ઉપાડશે? કોણ બોલશે? ચલો, મહિપતસિંહ બાપુ તો કોઈ જનતાના મતોથી ચૂંટાયેલા નેતા નથી, પણ એમનું જમીર જાગ્યું, એ લડવા માટે નીકળ્યા છે તો એ લડે છે. એવું ગુજરાતની અંદર ઘણા એવા છે. પોપટભાઈ છે, એ પોતાનું કામ કરે છે. ખજૂરભાઈ છે, એ પોતાની રીતે કામ કરે. હું છું તો હું મારી રીતે લડું છું. પણ જનતા અવાજ કેમ નથી ઉઠાવતી? તો જનતાની એક ડર મગજમાં ઘૂસી ગયો કે જેલમાં પૂરશી, આ કરશી, તે કરશી, હેરાન કરશી, પરેશાન કરશી. આ બધી વસ્તુઓ તમારા મગજમાંથી કાઢવી પડશે. એટલા માટે કાઢવી પડશે, આવનારું ભવિષ્ય તમને સવાલ કરશે અને તમને પૂછશે કે આવું હતું તો તમે બોલ્યા કેમ નહીં? એક વખત અવાજ તો ઉઠાવો તો. બરાબર છે. અને જે બોલે છે તો જ તમને કોક મળે છે, બાકી કશું નહીં મળવા. તમે બોલશો તો તમને મળશે. આજે મેં એક કિસ્સો હમણાં વાંચ્યો બાપુ, આ મારો છેલ્લો ટોપિક કરી અને છેલ્લો ટોપિક કહીને પછી આપણે વાતનું પૂરામ કરું. આફતની અંદર અવસર ગોતવો. દાખલા તરીકે કોરોના કાળની અંદર બાપુ બધા ઓક્સિજન માટે તડપી રહ્યા હતા. હકીકત તો સાચી ને? બિલકુલ સાચી વાત છે. લોકો રડી રહ્યા હતા, કગડી રહ્યા હતા. રડી રહ્યા હતા, કોઈનું ઓક્સિજન નતો મળતો, લોકો મરી રહ્યા હતા, હોસ્પિટલોની અંદર જગ્યા નથી.
હવે બાપુ તમે સમજો કોરોના તમને મને થયો હોય ને આપણે એડમિટ થઈ અથવા તમારા ને મારા સ્વજન નો થયો હોય તેને કોરોના પોઝિટિવ છે એવું કરીને એડમિટ કરવામાં આવે છે બેંક અરે ભાઈ હોસ્પિટલ ની અંદર એડમિટ કરવામાં આવે છે ભાઈ આ બરાબર અમને કોરોના પોઝિટિવ છે બરાબર છે અને પછી એને દવાઓ બવાઓ બધું કર્યું છે મન ફાવું એવું બિલ હોય છે શું દવાઓ કરી કોરોના કોઈ દવા નથી છતાં પણ બિલ ઉઘરાવવામાં આવે બિલકુલ બિલકુલ અને એ તમારા ને મારા સ્વજનનું કોઈનું મૃત્યુ થયું તો તમને કોઈ હોસ્પિટલે ભારત દેશની કોઈ હોસ્પિટલે તમને ડેથ સર્ટિફિકેટ ની અંદર કોરોના પોઝિટિવ નું ડેથ સર્ટિફિકેટ કોરોનાના લીધે મરે એવું કોઈને આપવામાં આવ્યું નથી આવ્યું બિલકુલ સાચી વાત છે હવે ગુજરાતની અંદર બાપુ તમે એક કિસ્સો એ પણ વાપર્યો છે કે રેમડેસિવિર બ્લેકમાં વેચાણા એકદમ ધરેન વેચાય છે 700 રૂપિયા વાળી 7,000 માં 70,000 માં વેચે છે બરાબર હવે તમે એ પણ કિસ્સો ચોપડ્યો છે કે કમલમની અંદર CR પાટીલ સાહેબ 5,000 રેમડેસિવિર વેચે છે સાચી વાત છે તો એ રેમડેસિવિર લાયા ચોથી બાપુ તમે ભણેલા ગણેલા બિલકુલ બિલકુલ સાચી વાત છે બિલકુલ સાચી સમજવા જેવી વસ્તુ છે સમજવા વિષય છે તો એ રેમડેસિવિર ચોથી લાયા પછી એક મુદ્દો તમને એ કહું કે આધાર કાર્ડનો વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2013 ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે કર્યો હતો બરાબર છે એ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાના 1,000 રૂપિયા તમારા માર ભાઈ ઉઘરાવવામાં આવ્યા બરાબર છે એવી આવક 600 કરોડ રૂપિયા કરી બરોબર અસંખ્ય મુદ્દાઓ છે અસંખ્ય દાખલો એવો કહું કે WHO પણ એવું નતું કહેતું કે ભાઈ તમે આ માસ્ક પહેરશો તો તમને કોરોના નહીં થાય બરાબર છે સાચી વાત છે બરાબર 95 એ માસ્ક કોક હતું ને સાચી વાત છે N95 આ N95 હવે એ માસ્ક પહેરવાથી તમને કોરોના નહીં થાય સમજો કોઈએ માસ્ક ના પહેર્યું હોય તો એના નામે 1,000 રૂપિયા ગુજરાતમાંથી ઉઘરાવવામાં આવ્યા સાચી વાત છે બિલકુલ સાચી વાત હવે એ એટલા બધા રૂપિયા બાપુ ઉઘરાવવામાં આવ્યા 700-800 કરોડ રૂપિયા તો એ પૈસા જ્યાં છો 100% ધનજીભાઈની જેટલી બી વાતો છે એ સમજવા કદાચ લોકો વિરોધની રીતે લેતા હશે પણ આ વાત જે છે એને તમે નકારી નહીં શકો આ વાત તમે ધૂતકારી નહીં શકો આ જેટલી બી વાત છે આ બધી બોલવા માટે ખૂબ હિંમતની જરૂર છે તમે જાહેરમાં આ બધું બોલવા માટે આ કઈ સામાન્ય વસ્તુની જરૂર નથી આફતમાં અવસર તમે ગોતો બિલકુલ બિલકુલ ધનજીભાઈ તમે આફતમાં માસ્ક બાપુ ના પહેર્યું હોય સમજો માસ્ક નથી પહેર્યું તમને અમારા જીવની એટલી બધી ચિંતા હોય તો તમે અમને સરકારશ્રી દ્વારા એવું મોદી સાહેબે એવું જાહેર કરવું પડે કે જેમ તાલી થાળી ઘંટ ટોર્ચ લાઇટ ફ્લેશ લાઇટ નો સંદેશો આપ્યો તો એવું પણ જાહેરાત કરવી જો ભાઈ કોઈએ માસ્ક ના પહેર્યું હોય તો એને 25 રૂપિયાનું માસ્ક આપો બરાબર છે સાચી વાત છે પણ એની પાસેથી 1,000 રૂપિયા દંડ ના ઉઘરાવો બિલકુલ સાચી વાત છે જે આ વાત છે આ સમજવા જેવી વસ્તુ છે અને ધનજીભાઈ જે ખૂબ સરસ અને ખૂબ સ્પષ્ટતા અને એકદમ ગામડી ભાષાની અંદર સાદી ભાષામાં શુદ્ધ ગુજરાતી ભાષામાં સમજાવી રહ્યા છે તો ધનજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે 100મા એપિસોડ ઐતિહાસિક એપિસોડની અંદર તમે અમારી સાથે જોડાયા અને લોકોને ખૂબ સરસ મજાની વાતો કરી ખૂબ ખૂબ આભાર તમારો પણ તો આ હતા ધનજીભાઈ જે ખૂબ ડિમાન્ડ હતા કે ભાઈ ધનજીભાઈને લાઈન પર લેવામાં આવે તો પબ્લિકની ડિમાન્ડ પર આપણે ધનજીભાઈને લાઈન પર લીધા છે અને ધનજીભાઈએ પણ સરસ મજાની વાતો કરી એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને બહુ બધી કોમેન્ટ્સો આવી રહી છે બહુ બધી વાતો એવી આવી રહી છે કે ઘણા લોકોને જોડવામાં રાજ શેખાવતને જોડવા માટેની પણ કોમેન્ટો આવી છે સો આપણે એમને પણ આપણે જોડવા માટે પ્રયત્ન કરશું કે રાજ શેખાવતને પણ આપણે જોડીએ તો પ્લીઝ શેખાવત સાહેબ જો તમારો વિડીયો જોઈ રહ્યા છે તો પ્લીઝ તમને બી અપીલ કરીએ છીએ કે તમે અમારા આ એપિસોડની અંદર જોડાઓ અને બાપુ બોલેગા એપિસોડનો તમે ભાગ બનો એવી અમારી દિલથી ઈચ્છા છે સો બન્યા રહેજો લાઈન પર આપણે રાજ શેખાવતને લાઈન ઉપર જોડવા માટે પ્રયત્ન કરીએ આજે સમયની કોઈ પાબંદી નથી આજે 100મો એપિસોડ છે એટલે સમય આપણે નહીં જોઈએ 3 વાગ્યા છે 3:30 વાગ્યા છે વોટ એવર જેટલું થાય એટલું આપણે લોકોને લાઈવ ખજૂરભાઈની બી ડિમાન્ડ આવી રહી છે તો ચોક્કસ આપણે ખજૂરભાઈને પણ ફોન લગાવવા માટે પ્રયત્ન કરીએ છીએ હાજી નમસ્કાર જી નમસ્તે સાહેબ નમસ્તે નમસ્તે સાહેબ હમણાં જ વાત કરી મેં તમારો 100મો એપિસોડમાં જી 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 પણ મારે ખાસ મારા ગામના યુવાનોને સંદેશ આપવો છે કે જે રીતે મેહુલ સાહેબે વાત કરી યુવરાજ સાહેબે વાત કરી એલડી સાહેબે વાત કરી અને સાથે ધનજીભાઈ સાહેબે જે વાત કરી એ રીતે અમારા ગામમાં ઘણો એવો ભ્રષ્ટાચાર ને ઘણી બધી તકલીફો છે બરાબર છે પણ જો મારા ગામના યુવાનો જો જાગી જશે તો એ કામ એકદમ ઈઝી થઈ જશે એ જ મેસેજ છે કે ગુજરાતના દરેક ગામની અંદર દરેક વ્યક્તિ મેહુલભાઈ બને દરેક વ્યક્તિ મહિપતસિંહ બને
દરેક વ્યક્તિ યુવરાજસિંહ બને. લડવૈયા બનવું પડશે, બાકી તમારા જે છે ને શાંત રહેવાના લીધે, તમારા સહન કરવાના લીધે તમારી આવનારી પેઢીઓ બરબાદ થવાની છે. એટલે આશા રાખું છું કે પ્લીઝ બિંદાસ રીતે અવાજ ઉઠાવજો, બિંદાસ રીતે લડજો, નહીતર ખૂબ તકલીફ થવાની છે. સો પ્લીઝ દરેકને અપીલ છે કે નીડર બનો, હિંમતવાન બનો અને બેખોફ રીતે તમે અવાજ ઉઠાવશો તો ચોક્કસ રીતે તમારા લડવાના લીધે તમારા ગામનું ભલું થવાનું છે, તમારા વિસ્તારની આસપાસ લોકોનું ભલું થવાનું છે, એનો મને પૂર્ણ વિશ્વાસ છે. સો થેન્ક યુ સો મચ. અત્યારે 3500થી પણ વધારે મિત્રો લાઈવમાં છે અને જે ડિમાન્ડો આવી રહી છે એ મુજબ આપણે પૂરો પ્રયત્ન કરીએ છીએ કે આપણે જોડીએ. એક નવા કોલર જોડ્યા છે. હાજી નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર, બોલો ને. 100 એપિસોડ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. અને હુતેલી જનતાને જગાડવા બદલ અભિનંદન. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ચોક્કસ લોકો જાગૃત થઈ ગયા છે ને, બહુ જબરજસ્ત જાગૃત થઈ ગયા છે, બહુ જબરજસ્ત. અને આનમાં તો એવું થયું, આપડા જો હજુ સમય થોડો ઓછો હતો, નકર જે લોકોનું કામ થયું છે ને હજુ એપિસોડમાં આયા જ નહીં. લોકો કોલ કરી રહ્યા છે પણ લાગતા નહીં કે આજે ઓડિયન્સ બી બહુ વધારે છે અને કોલ બી એટલા બધા આવી રહ્યા છે. હા, એટલા માટે. અને આપણે 20માં એપિસોડ, આપણે 20 જાન્યુઆરી આપણે કોલ કર્યો હતો ને તમને. હા હા. અને ઓન ધ સ્પોટ 23 તારીખે તો આપણો રોડ બની ગયો તો. આવા જબરદસ્ત કામ થયા લોકોના, પણ કોલ નહીં લાગ્યા હજુ. ના, આજે બહુ બધા લોકો લગાઈ રહ્યા છે પણ આજે નવા કોલર્સ બી એટલા છે અને પણ જેના કામ થયા છે એ કોમેન્ટ મારી રહ્યા છે કે અમારું આ કામ થયું છે, આ કામ થયું છે. સો થેન્ક યુ સો મચ કે જેટલા બી લોકોના બાપુ બોલેગાથી કામ થયા છે બધાનો બહુ બધો આભાર માનીએ છીએ અમે. અને આજ પછી છે ને 1000મો જયારે એપિસોડ આવે ને, સો 3400થી પણ વધારે મિત્રો લાઈવમાં છે, એ તમામનો આભાર માનીએ છીએ. અત્યારે સ્ટાર્સ પણ મળી રહ્યા છે અને ખાસ આજે બાપુ બોલેગા એપિસોડની અંદર રાજ શેખાવતને આપણે જોડવાની વાત કરી તો રાજ શેખાવત આપણી સાથે જોડાઈ ગયા છે. જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. બાપુ બોલેગા એપિસોડ નંબર 100મો ચાલુ છે. અત્યારે 3500થી પણ વધારે લાઈનમાં છે અને લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે રાજ શેખાવતે લાઈન પર લેવામાં આવે. હા, વાંધો નહીં, બોલો બોલો બાપુ, લાઈન પર છો પ્લીઝ. અને ગુજરાતના યુવાનો તમારી સામે તમારી વાત સાંભળવા માંગે છે, શું કહેશો, શું સંદેશો આપશો? યુવાઓ તો આ દેશનું ભવિષ્ય છે, એટલે યુવાઓને ખાસ મારે જણાવવાનું કે આ દેશ માટે આપ સૌની આવશ્યકતા છે, આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આવશ્યકતા છે. એટલે હું દેશના યુવાઓને કહેવા માંગુ છું, ગુજરાતના યુવાઓને કહેવા માંગુ છું કે ભાઈ આપણે વ્યસન મુક્ત રહેવાનું છે, સારું ભણવાનું છે અને સાથે સાથે આપણે આ દેશના નિર્માણ માટે પોતાનું યોગદાન આપવાનું છે. કારણ કે આપ સૌ છો તો દેશનું ભવિષ્ય સુનિશ્ચિત થાય એવું છે ને. મહિપતસિંહ જે આ એપિસોડ ચલાવી રહ્યો છે, મારો નાનો ભાઈ છે અને મને ગર્વ છે આના ઉપર કે આ બિલકુલ બિંદાસ રીતે અને બધાનું કાર્ય સંપૂર્ણ કરી રહ્યો છે. એટલે હું મહિપતસિંહની સાથે કાલે પણ હતો, આજે પણ થોડું આગળ પણ રહીશ. કારણ કે આ જે સ્કૂલનું જે કાર્ય એને શરૂ કર્યું છે ને તમામ તાલુકાઓમાં ઘણા બધા જિલ્લાઓમાં આગળ રણનીતિ બનાવી રહ્યો છે, તો આપણા સૌનું દાયિત્વ બને છે કે આપણે મહિપતસિંહને સાથે રહી અને એના આ સત્કાર્યમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાની આવશ્યકતા છે. એટલે મહિપतसिंह, मैं आप सभी युवाओं के साथ हूँ, आप भी युवा ही हैं, बस यूं ही आगे कारवां बनता रहे, यही मेरी माँ करनी से. पूरे गुजरात को हमारे राज शेखावत पर बहुत गर्व है और पूरा क्षत्रिय समाज ही नहीं, अभी मैं बोलूंगा कि जो राज शेखावत है सिर्फ क्षत्रिय समाज के लिए नहीं पर सारे समाज को एक साथ लेकर चलने वाला भाई है. મહિપત મારા ભાઈ, આપણે ક્ષત્રિય છે ને માત્ર એક જાતિનો કે એક ધર્મનો છે ને એ ના થઈ શકે. એ તો તમામે તમામ વર્ણો, તમામે તમામ ધર્મનો જ હોય. ક્ષત્રિય એટલે ક્ષાત્ર ધર્મ નિભાવનારો એ વ્યક્તિ અને જે ગૌપાલક પ્રતિપાલ છે. એટલે આપણે તો આ જાતિના આ બધું ભેદભાવ રાખવાનું જ ના હોય. આપણે તો તમામે તમામ જે દેશની જનતા છે, આપણો પરિવાર છે ને, એમના માટે આપણે સેવાના કાર્યમાં લાગવું જ પડે. જેમ મહિપતસિંહ લાગ્યો છે, છાત્ર ધર્મ નિભાવે છે, એ જ રીતે રાજ શેખાવત ઈમાનદારીથી આખા ભારત વર્ષમાં, માત્ર ગુજરાત નહીં આખા ભારત વર્ષમાં અમે ક્ષત્રિયોનું ગામડે ગામડે કેડર તૈયાર કરીએ છીએ. કારણ કે અમારે છાત્ર ધર્મ નિભાવવું છે ને અમારે જનતાની સેવા હવે કરવી છે. એટલે આ બધું જે કાર્ય ચાલે છે એ તમામે તમામ દેશવાસીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું.
11 તારીખે આપણું કાર્યક્રમ છે મહિપતસિંહ. બાપુ એ 11 તારીખના કાર્યક્રમ વિશે થોડી વાતચીત કરજો ને પ્લીઝ. હા, હવે 11 તારીખનું જે આપણું કાર્યક્રમ છે એ કાર્યક્રમ આણંદમાં છે અને આ કાર્યક્રમ બપોરે 1:50 શરૂ થવાનું છે અને આમાં રાજભા લોક સાહિત્યકાર આપણા ક્ષત્રિય સમાજના જે ઇતિહાસ થઈ ગયા, જે મહાપુરુષો થઈ ગયા એ વિશે પણ જાણ કરશે આપને. પણ સાથે સાથે આ જે આયોજન છે ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન છે. આમાં જે મુખ્ય આપણી જે માંગ છે એ માંગ છે આવનારા લોકસભા જે ચુનાવ છે એમાં અમારા ક્ષત્રિય સમાજને અન્યાય ના થાય, એમને જ્યાં એમની સંખ્યા છે ભરપૂર સંખ્યા છે ને જ્યાં પ્રભુત્વ છે એ તમામે તમામ લોકસભામાં ટિકિટોની વહેંચણી કરવામાં આવ્યા પાર્ટીઓ દ્વારા. સાથે સાથે જે સુખદેવસિંહ ગોગામડી અમર શહીદ જે થઈ ગયા એ અમર શહીદ સુખદેવસિંહ ગોગામડીની હત્યાના તમામ જેટલા પણ દોષીઓ છે એ તમામે તમામ દોષીઓની ગિરફ્તારી હજુ સુધી થઈ નથી. એટલે એમની ગિરફ્તારી થાય અને આ તમામે તમામનું એન્કાઉન્ટર થાય. કારણ કે આ જે હત્યા થઈ છે ક્ષત્રિય સમાજની અને લલકારવામાં આવ્યું છે ને આપણે જો હવે મૂંગા રહીશું ને જો આપણે ન્યાય નહીં લડીએ તો ન્યાય કોણ અપાવશે? અને સાથે સાથે જે ત્રીજી આપણી માંગ છે એ માંગ છે કે ભાઈ જેમ શીખ ધર્મને હથિયાર રાખવાની પરમિશન છે એ જ રીતે ક્ષત્રિય સમાજને પણ કેમ ના હોય? કારણ કે અમે તો ગૌપાલક પ્રતિપાલ છાત્ર ધર્મ આપણું સમાજની જનતાની રક્ષા કરવી. એટલે એ માંગ ચોથી જે માંગ આપણે મૂકી એ મૂકી છે કે ભાઈ અયોધ્યામાં જે ટ્રસ્ટનું તમે નિર્માણ કર્યું છે, આપણે અયોધ્યા જે પ્રાણ પ્રતિષ્ઠા છે ભગવાન શ્રી રામની, એ ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન આપવામાં આવ્યું નથી. એટલે અમે વિનંતી કરી છે કે ભાઈ જનતામાં અમારા સમાજમાં ઘણો બધો આક્રોશ છે કે ભાઈ અમને પણ ત્યાં સ્થાન આપવામાં આવે. કારણ કે અમે તો સીધા ભગવાન શ્રી રામના વંશજ છીએ. બરાબર છે. એટલે આ 4 સૂત્રી માંગો લઈને આપણે 11 ફેબ્રુઆરી 2024 ના રોજ બપોરે 1:50 આણંદ ભેગા થઈ રહ્યા છે તમામે તમામ. હું ગુજરાતના તમામ લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આણંદ 11 તારીખે બપોરે 1:50 મારા તમામ ચાહકો, તમામ સમાજના તમામ એ વીરલાઓ જે આ લડતનો ભાગ બનવા માંગે છે તમામને જાહેર આમંત્રણ છે. બરાબર છે. પછી આપ એનું આગળ એક બાઇટ પણ મોકલી. બિલકુલ, એ વિડીયો બી હું એક મૂકવાનો છું ને ગુજરાતના અને સ્પેશિયલી અમારા ચરોતર વિસ્તારના તો ખાસ, એમાં આણંદ જિલ્લો આવી જાય, ખેડા જિલ્લો આવી જાય, મહીસાગર જિલ્લો આવી જાય, વડોદરા જિલ્લો આવી જાય, દાહોદ, છોટા ઉદેપુર, આ તમામ લોકોના ખાસ બધા જ મારા ભાઈ બહેનો એ પ્લીઝ 11 તારીખે મોટી સંખ્યાની અંદર આણંદ ખાતે હાજરી આપજો એવી હું આશા રાખું છું. તો બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. સર્વ સમાજથી આપ અપીલ કરજો. સર્વ સમાજ માટે આ છે, સર્વ સમાજ માટે અમે બિલકુલ. સો બાપુ તમારો 100 એપિસોડની અંદર તમારો કિંમતી સમય અને યુવાનોને માર્ગદર્શન આપવા બદલ તમારો બહુ ઋણી છું. બહુ આભાર મારા ભાઈ તમારો. આભાર મહિપત. થેન્ક યુ. તો આ હતા રાજ શેખાવત જે પબ્લિકની ડિમાન્ડ ઉપર આપણી સાથે વાતચીત કરી. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો. હા બાપુ, અભિનંદન. ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. કાલોલ તાલુકામાંથી બોલું, ઘનશ્યામભાઈ. જી ઘનશ્યામભાઈ, ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ તમારો. બહુ બધો આભાર. અને અત્યારે જેટલા બી મિત્રો લાઈવમાં છે તો આજે એક અપીલ ખાસ કરવાની છે અને આજે એ અપીલ એટલી છે કે 100 એપિસોડ થઈ ગયા. આપણે એપિસોડનો ચાર્જ રાખ્યો હતો 5 રૂપિયા. એમાં ઘણા મિત્રો એનું યોગદાન આપે છે, ઘણા મિત્રો યોગદાન નથી આપતા. તો આજે તમારી પાસે મોકો છે, 100મો એપિસોડ છે, એક સાથે 100 એપિસોડનો ચાર્જ ચૂકવવાનો 500 રૂપિયા. તો જોઈએ છે કે કોણ એ મિત્રો છે જે 100 એપિસોડની અંદર એમને જોયો છે અને 100 એપિસોડના 5 રૂપિયા ચાર્જ ચૂકવી રહ્યા છે. તો ફોન પે, ગૂગલ પે ને પેટીએમ નંબર એક જ છે. આજે આશા એવી રાખીએ કે 2 થી 3 હજાર 5,000 લોકો જે રોજિંદા આપણા વ્યુઅર્સ છે જે લાઈવમાં જોડાય છે એ કમસે કમ 500 રૂપિયાનો સહયોગ આજે કરે. બાપુ બોલેગાની ભવ્ય સફળતા છે 100મા એપિસોડની. હાજી હાલો. અત્યારે સમય થયો છે 3:20 બહુ લગભગ 1 કલાક ને 20 મિનિટ આપણે પરફેક્ટલી 2 વાગે બાપુ બોલેગા શરૂ કર્યો હતો અને અત્યારે પણ એઝ 3300 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. સો આજે ચૈતરભાઈની બી બહુ ડિમાન્ડ આવી રહી છે પણ ચૈતરભાઈનો ફોન લાગી નથી રહ્યો. હું ટ્રાય કરું, ચૈતરભાઈને આપણે ફોન લગાવવા માટે ટ્રાય કરીએ પણ કદાચ એમનો ફોન લાગી નથી રહ્યો. કોલ કરી રહ્યા છો તે હાલ નંબર છે ચૈતરભાઈનો 9 નંબર. હા, ચૈતરભાઈનો 9 નંબર આપણી પાસે નથી એટલે કદાચ લાઈન પર આપણે નહીં લઈ શકીએ.
પણ જો કદાચ કોઈ પાસે નવો નંબર હોય ચેતરભાઈનો, ખજૂરભાઈ ફોન નથી ઉઠાવી રહ્યા, ખજૂરભાઈને આપણે ફોન કરી ચૂક્યા છીએ. સો હજી આપણે એકાદ ટ્રાય કરશું કે ખજૂરભાઈ કદાચ ફોન ઉઠાવી લે. કદાચ ખજૂરભાઈ કામ બહુ કરી રહ્યા છે એટલે કદાચ અઘરું છે. સો ખજૂરભાઈને ફોન લાગ્યો છે અને આપણે ટ્રાય કરીએ છીએ કે ખજૂરભાઈ ફોન ઉઠાવે અને આપણી વાતચીત, જે પબ્લિકની ખૂબ ડિમાન્ડ છે કે ખજૂરભાઈ સાથે વાતચીત થાય. ખજૂરભાઈ વ્યસ્ત છે કામમાં, કદાચ ફોન નથી ઉઠાવી રહ્યા, પણ બની શકે કે ટૂંક સમયની અંદર આપણી પાસે જોડાય એવો આપણે પ્રયત્ન કરીશું. સો 3300 છે, આપણે ચોક્કસ 2-3 લોકોને હજુ જોડવાનો પ્રયત્ન કરીશું. આપણે હજી 10 મિનિટ આ કાર્યક્રમને ખેંચવાના છીએ અને આ 10 મિનિટની અંદર આપણે એવા મહાનુભાવોને લાઈન પર લેવાનો પ્રયત્ન કરશું જે આપણને ગુજરાતના યુવાનોને માર્ગદર્શન આપે અને ગુજરાતના લોકોને એક નવી રાહ બતાવે. સો એ હેતુથી આપણે ઘણા બધા મિત્રોને આપણે લાઈન પર લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સો બહુ બધા લોકો જોડાયા છે. સો થેન્ક યુ સો મચ બધાનો. 3400થી પણ વધારે મિત્રો લાઈવમાં છે અને આશા રાખીએ છીએ આ એપિસોડ હજી ખૂબ આગળ વધે. અને ચલો નવા કોલર્સ છે. હાજી નમસ્કાર. કોંગ્રેચ્યુલેશન બાપુ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આજ જુઓ તો આજે 100 છે, આપણે 1000 ની 1 લાખ દિવસ એપિસોડ કરવાના છે. ના બસ તમે બધા સાથે છો એટલે 100% આપણે આગળ વધતા રહીશું અને ઘણા બધા લોકોનો પ્રેમ મળી રહ્યો છે. ઘણા યુવાનો તૈયાર કરવાના છે આપણે તો. ના ચોક્કસ 100% આપણે પ્રયત્ન કરીશું કે થાય એટલી શક્ય લોકોને જોડીએ, લોકોના કામો કરીએ, લોકોના અટવાયેલા કામો થાય એવી આશા રાખીએ છીએ. આજે કોલ લગાવવામાં મેં એપિસોડ જોવાનું ચૂકી ગયો. એટલે આમાં શું છે, લોકો છે કોલ કરે છે એટલે એમાં પેલું ફોન બંધ કરીને વાત કરવી પડે એટલે કદાચ એની અંદર ઘણા લોકો જોડાતા. બરાબર ને? થેન્ક યુ સો મચ. હાજી નમસ્કાર. હેલો બાપુ, સરસ્વતી તાલુકો ગોલીવાડા ગામ, બરાબર, પાટણ જિલ્લો. વિષ્ણુજી બોલું છું. જી વિષ્ણુજી બોલો. સર તમારા એપિસોડ થયા એનો હું થેન્ક યુ કહું છું. ના ખૂબ ખૂબ આભાર તમારો બધાનો, ખૂબ ખૂબ આભાર ભાઈ. આવું કામ કરતા રહો, બરોબર? ના થેન્ક યુ, બહુ સારું કામ કર્યું. ખૂબ ખૂબ આભાર. બહુ બધી કોમેન્ટો આવી રહી છે ભાઈ, બહુ બધી કોમેન્ટો આવી રહી છે. આપણે પ્રયત્ન કરીએ છીએ કે લોકોને જે ડિમાન્ડો છે એ ડિમાન્ડો પૂરી કરીએ અને લોકોને એવા લોકોને જોડીએ કે જે લોકોની વાતો યુવાઓ સાંભળવા માંગે છે. હાજી નમસ્કાર. સો બન્યા રહેજો લાઈવની અંદર અને જે કોમેન્ટો આવે છે આપણે એ મહાનુભાવોને તમામને ફોન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સો વધુમાં વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે એ આશાથી જે લોકોને વિડીયો શેર કરવાના બાકી છે એ ફટાફટ શેર કરે અને જેના થકી કદાચ ઘણી બધી માહિતીઓ આપણને મળે ને લોકોના એવા અટવાયેલા કામો થાય. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. ગીર સોમનાથ માંથી બોલું બાપુ. બોલો ને. તો આમાં એપિસોડમાં તમારું બહુ કામ સારું બાપુ છે આમાં. જી થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. એપિસોડ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. ના તમે બધા પ્રેમ આપો છો, તમે બધા સહકાર આપો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. એ તમે છો તો અમે છીએ, બાકી અમે કશું જ નથી. નહીં બાપુ, બહુ સારું કામ કરો છો. ના થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હા. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો. કુમારસિંહ બોલું. બોલો ને કુમારસિંહ. હા, આપણે અપલાઈ તાલુકામાં બામણગામ થી બોલું. હાજી બોલો ને. આપણે ભાઈ છે ને મારું આનંદ ચોકડી પર મૂકાઈ દીધું છે. કેમ મુકાઈ દીધું છે? આનંદ ચકલાસી ચોકડી ઉપર. પોલીસ વાળાએ? આપણે આનંદ કહે ને એટલે પોલીસ વાળાએ મુકાઈ દીધું છે? ના, ફાઇનાન્સ વાળાએ. હપ્તા બાકી હોય તો મુકાઈ જાય ને ભાઈ. હપ્તા મેં હે ને એક ભાઈને આવ્યા હતા ને શોરૂમ વાળાને. બરાબર. તે ભાઈ પૈસા વાપરી કાઢ્યા એને. પણ તમારે હું બૂમો પાડું છું કે તમારે એવા પૈસા નહીં આપવાના, લોકોને રોકડ પૈસા ના આપશો, હપ્તો તમારો બાઉન્સ ના થવા દેશો, પણ તમે લોકો વાત સાંભળતા નથી, પછી બૂમો પાડો છો.
એટલે ખાસ અપીલ કરું છું કે પ્લીઝ આવી રોકડ રકમ કોઈને ના આપશો, જેથી કરીને તમારે મોટી મોટી અત્યારે લોકોની ડિમાન્ડ છે કે અનંતભાઈ પટેલ MLA ને લાઈન પર લેવામાં આવે બાપુ બોલેગામાં. અનંતભાઈ ખૂબ એવું મોટું નામ છે, જે લડવૈયો છે, જેને 182 માંથી હું જેને સિંહ કહું છું. તો આપણી સાથે જોડાઈ ગયા છે આપણા ધારાસભ્ય અનંતભાઈ પટેલ. અનંતભાઈ, તમારું બાપુ બોલેગામાં સ્વાગત છે. બોલો બાપુ. બાપુ બોલેગાનો આજે 100મો એપિસોડ છે અને બહુ બધી કોમેન્ટો એવી હતી કે અનંતભાઈને પણ આજે બાપુ બોલેગા એપિસોડનો ભાગ બનાવવામાં આવે. બોલો બોલો બાપુ. તમારા વિસ્તારની અંદર તમે ખૂબ ગજબનું કામ કરી રહ્યા છો અને આનંદ છે કે વાંસદા ચીખલીની અંદર એક એવો શેર બેઠો છે જે એની પ્રજા માટે હંમેશા નીડરતાથી, બેખોફ અને સહેજ પણ ગભરાયા વગર, ડરાયા વગર લોકોના પ્રશ્નને વાંચા આપે છે અને એની જનતા માટે જે ખરા અર્થમાં જે ધારાસભ્ય, જે સારા સભ્ય કહેવાય, એનું બિરુદ મળે છે અનંતભાઈ પટેલને. અનંતભાઈ, યુવાઓને શું મેસેજ આપશો તમે? અમારા વિસ્તારમાં જે પ્રશ્નો, પ્રાણ પ્રશ્નો હોય છે, સાથે સાથે આદિવાસી વિસ્તારના જળ જંગલ જમીનના પ્રશ્નો અને જોર જબરજસ્તી ટેક્સો લગાડવામાં આવે એના વિરોધમાં અમે આંદોલન કરીએ છીએ અને ઘણી બધી વખત તમે પણ અમારા વિસ્તારમાં આવીને જે લોકોને મદદરૂપ થાવ છો એ પણ ખૂબ સારી વાત છે. જી આનંદભાઈ, તમારા વિસ્તારના જે યુવાઓ છે એ તમને ખૂબ પ્રેમ આપે છે અને જે મેં જાતે ફીલ કર્યું છે કે યાર કોઈ પબ્લિકને એમના વિસ્તારના નેતા પ્રત્યે જે માન હોય ને એ 182 માંથી કદાચ કોઈ તમારા જેવું એ માન તમારા વિસ્તારના લોકોએ આપ્યું છે, કદાચ બીજા કોઈ નથી મેળવી શક્યા. આ એક સત્ય બાબત છે. બરાબર, એકદમ સાચી વાત છે. પરંતુ જયારે લોકોનું આપણે કામ કરીએ તો લોકો માન્ય કરે, માન પણ આપે. જી બિલકુલ. તો આનંદભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. બાપુ બોલેગા એપિસોડના 100મા એપિસોડની અંદર તમે અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ. તો આ હતા અનંતભાઈ પટેલ, જેની પબ્લિકની અંદર ખૂબ કોમેન્ટો, ડિમાન્ડ આવી હતી કે ધારાસભ્ય અમિતભાઈને અનંતભાઈને લેવામાં આવે. હાજી નમસ્કાર. નમસ્કાર. જિલ્લો બનાસકાંઠા, લક્ષ્મણસિંહ વાત કરું બાપુ? જી જી, બોલો બોલો. હા બાપુ, 52મા એપિસોડમાં આપણે વાત થઈ હતી બાપુ. બરાબર, બોલો બોલો. બસ ખૂબ ખૂબ અભિનંદન બાપુ, 100મો એપિસોડ કર્યો તમે. ના થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ સહકાર આપ્યો છે, જેના ભાગરૂપે અમે 100 એપિસોડ પૂરા કરવા માટે સક્ષમ બન્યા. નહીતર એપિસોડ ચલાવવો ખૂબ અઘરો. અમને ખબર હોય કે ખબર નહીં શું, કેવી રીતે એપિસોડ ચલાવશું, કેવી રીતે કામ કરશું, પણ ડિમાન્ડ એવી આવી છે કે ધવલભાઈ ઝાલા સાહેબ પણ આપણા 100મા એપિસોડનો ભાગ બને અને યુવાઓને માર્ગદર્શન આપે. એ બદલ આપણે ધવલભાઈને બી આપણે લાઈન પર લઈએ. સાહેબ, તમારું સ્વાગત છે બાપુ બોલેગાના 100મા એપિસોડની અંદર. અરે મોટા ભાઈ, તમે મારા ભાઈ, તમારી 100મા એપિસોડમાં બાપુ બોલેગા એમ? અમારા પબ્લિકને ખૂબ ડિમાન્ડ હતી કે તમારા ભાઈ ધવલભાઈને લાઈન પર લો અને ધવલભાઈ યુવાનોને માર્ગદર્શન આપે, એ બાબતમાં 2 મિનિટ વાત કરે. મારા તો યુવાનોને એટલી નમ્ર અપીલ છે કે મહિપતસિંહ જે રીતે કામ કરી રહ્યા છે અને મહિપતસિંહ સામાજિક સેવા સાથે પબ્લિકની પણ સેવા ખૂબ સારી કરી રહ્યા છીએ. સંઘર્ષ પણ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. એમની જોડેથી પ્રેરણા લેવાની જરૂર છે. એક તો અનાથ આશ્રમનું ખૂબ સુંદર કામ, જે જીવનની અંદર મેં આટલા બધા અનાથ આશ્રમો જોયા હશે, પરંતુ એટલું સારી રીતે મહિપતસિંહ ચૌહાણ એમના દીકરાને કદાચ નહીં રાખતા હોય એટલું આ એના અનાથ બાળકોને જે પુણ્યનું કામ કરી રહ્યા છે. ભગવાન એમને આવનારા દિવસોની અંદર ખૂબ પ્રગતિ કરાવશે. બીજું કે એ પ્રેરણાનો વિષય છે આપણા માટે પણ, કે જે રીતે અનાથ આશ્રમના બાળકોની સેવા કરે છે એવી રીતે આપણે પણ આપણા ગામ, આપણા વિસ્તારની અંદર કોઈ અનાથ બાળક હોય તો આપણે એની મદદમાં આવવું જોઈએ, હું એવું માનું છું. અને મહિપતસિંહ જે રીતે લડત લડી રહ્યા છે એવી રીતે લડત લડવી જોઈએ, પરંતુ એવું ના હોય કે દરેક વ્યક્તિ સામે આપણે લડી પડવાનું હોય, પરંતુ એના સારા નરસા તમામ પાસાનો વિચાર કરવો જોઈએ. જેમ મહિપતસિંહ સંપૂર્ણપણે વિચાર કરે છે, પરંતુ આપણે એમની પાસેથી પ્રેરણા સ્વરૂપે સારું માર્ગદર્શન, શિક્ષણ તરફ આગળ પ્રેરાવવું જોઈએ. અને બાપુ બોલેગા જે એમનો એપિસોડ છે, કયો એપિસોડ છે ભાઈ આપણો? 100મો એપિસોડ આજે. સેન્ચુરી મારો છો? ઓહો, 100મા એપિસોડોની શુભેચ્છાઓ પાઠવું છું કે તમે 100 એપિસોડ ખૂબ સારી રીતે પૂરા કર્યા છે અને આગળ પણ આપણા એપિસોડમાં લોકોની કામગીરી પૂરી થાય. જે તમે કરી રહ્યા છો, મેં જોયું છે તમારો એપિસોડ. મેં બધા તો નથી જોઈ શક્યો સમયના અભાવના કારણે, પણ 2-3 એપિસોડની અંદર મેં ધ્યાનથી જોયા પણ છે.
અને આપે ખૂબ સારું ઉમદા કામ લીધું છે. આપને શુભેચ્છાઓ પાઠવું છું કે આપ ખૂબ પ્રગતિ કરો અને પ્રજાહિતના કાર્ય કરો એવી મહિપતસિંહ મારા નાના ભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મને આનંદ છે કે એક ધવલસિંહ જેવો એક મોટો ભાઈ જે મારો માર્ગદર્શક છે, જે મારા દરેક અટવાયેલા કામની અંદર મને દરેક રીતે, હું હંમેશા જાહેરમાં બોલીશ આ વસ્તુ કે ધવલસિંહ ફક્ત મોરલ સપોર્ટ નહીં, ફાઇનાન્શિયલી હોય કે બીજી કોઈ પણ અટકેલી બાબત હોય, ધવલસિંહ ઓલવેઝ મહિપતસિંહને ખૂબ મદદ કરી રહ્યા છે. સો મને ગર્વ છે કે મારા સાસરી વિસ્તારના ધારાસભ્ય એવા ધવલસિંહ જે મારા ભાઈ બનીને મને ઓલવેઝ મદદ કરે છે, અને એ બદલ ભાઈનો મારો ખૂબ ખૂબ આભાર બોલું છું. જી શુભેચ્છાઓ આપને મહિપતસિંહ, ખૂબ પ્રગતિ કરો એવી માં ભગવતીને પ્રાર્થના. થેન્ક યુ બાપુ. જી ભાઈ. સો આ હતા ધવલસિંહ ઝાલા, બાયડ ધારાસભ્ય, જે ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ છે અને ઓલવેઝ યુવાનો માટે વિચારીને કામ કરવાવાળો વ્યક્તિ છે. હાજી નમસ્કાર. અત્યારે સમય થયો છે 3:30 લગભગ મેરેથોન એપિસોડ થયો છે. 1.5 કલાક કરતાં પણ વધારે સમય થયો હોય અને અત્યારે પણ 3000થી પણ વધારે લોકો જોડાયા હોય અને આપણે આંકડો કહી દઈએ કે કેટલું શેરિંગ ને કેટલા કોમેન્ટ્સ ને કેટલું આવ્યું છે, કદાચ આપણે ગણી નહીં શકીએ એટલી કોમેન્ટ્સો છે. આ બધી કોમેન્ટ્સો કદાચ વાંચવા દઈશ તો એના માટે ખૂબ લાંબો સમય જોઈશે મારે. 3900 શેર થઈ છે, 3900 શેર થઈ છે. કોમેન્ટ્સ થઈ છે 16100 કોમેન્ટો વાગી છે અને 11500 લાઈકો માત્ર 1.5 કલાકની અંદર આવી ચૂકી છે. તો આ એ પ્રેમ દર્શાવે છે, આ સહકાર દર્શાવે છે કે તમે બધા બાપુ બોલ્યાને કેટલો બધો પસંદ કરો છો. સો બહુ બધો આભાર. અને ફરીવાર જતા એક અપીલ કરીશ કે 3000 મિત્રો છે, દરેક વ્યક્તિ 2 કોમેન્ટ કરે. બાપુ બોલેગા 100મો એપિસોડ અને જય હિન્દ. આજે જય હિન્દનો સવાલ છે, જય હિન્દ કોમેન્ટ કરશે તો ખૂબ આનંદ આવશે. અને ખાસ આજે બાપુ બોલેગા 100 એપિસોડનો 100નો જે કોઈ ચાર્જ ચૂકવવાનો બાકી છે અને તમને ખરેખર મજા આવી હોય કે ના બાપુ બોલેગા ખૂબ ગજબનો છે અને અમારા જીવનની અંદર ખૂબ ઉપયોગી નીવડ્યો છે, તો 500 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન આજે આપવાનું છે. આજે જોઈએ છીએ કે કેટલા લોકો આ એપિસોડને પસંદ કરીને સહકાર આપે છે. તો થેન્ક યુ સો મચ. બાપુ બોલેગા એપિસોડ, મેરેથોન એપિસોડ આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ, 100 એપિસોડ. અને આવતીકાલે રાબેતા મુજબ આપણો એપિસોડ બાપુ બોલેગા બપોરે 2 કલાકે મળશું. ત્યાં સુધી મને આપશો રજા. ફરીવાર અપીલ, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.